Let's say again, good morning to one and all. આપણે આગળ વધીએ. ગઈકાલે લાસ્ટ સેશન્સમાં જે આપણે ડિસ્કશન કર્યું હતું એ મુજબ આપણે કેટેગરી મેનેજમેન્ટ ટુ ઇન્સર્ટ અપડેટ ડિલીટ આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યા છે એડમિનમાંથી. બરોબર છે, તો પહેલા આપણે ઓપન કરી લઈએ, એકવાર ફરીથી જોઈ લઈએ. સો આઈ એમ સ્ટાર્ટિંગ વિથ ધ ઝેમ. હું ઝેમ સ્ટાર્ટ કરું છું. ઝેમ્પની અંદર મેં અપાચી અને માયસ્કલ સ્ટાર્ટ કર્યું છે. હું અહીંયા બ્રાઉઝરમાં જતો રહું છું. લોકલ ઈકોમ લોગિન, આ જે છે મારું ઈકોમ લોગિન આવશે, ધેટ વિલ બી ધ ફ્રન્ટ એન્ડ સાઈડ આવશે. પણ મારે અત્યારે વર્કિંગ ચાલી રહ્યું છે એડમિન સાઈડ, એટલે હું અહીંયાથી એડમિન પેનલ ઓપન કરું છું. એડમિન પેનલની અંદર જસ્ટ હું બ્લેન્ક યુઆરએલ ઓપન કરું છું, એટલે ઇટ વિલ ઓપન ધ લોગિન પેજ. લોગિન પેજમાં મારું admin@gmail હતું, યુઝર નેમ, પાસવર્ડ મારો એડમિન હતો. સાઇન ઇન કરું છું, એટલે તમે જોઈ શકો છો dashboard.php ફાઇલ આવી ગઈ છે. ડેશબોર્ડમાં લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર ડેશબોર્ડ એક ઓપ્શન આવે છે, બીજો છે કસ્ટમર મેનેજમેન્ટ છે અને ત્રીજો છે કેટેગરી મેનેજમેન્ટ. તો આટલા ઓપ્શન્સ અત્યારે આવી રહ્યા છે. એમાં કેટેગરી ઉપર હું ક્લિક કરું છું, તમે જોઈ શકો છો કેટેગરીનું લિસ્ટ આવી જાય છે, જેમાં આપણે કેટેગરી બધી એડ કરેલી હતી અહીંયા આગળ બતાય છે. એડની ઉપર ક્લિક કરું છું એટલે કેટેગરી એડ વાળું પેજ આવે છે. આમાં પેજના નેમિંગ કન્વેન્શનની આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ ગઈકાલે, કે તમારે નામ આપવાના હોય તો કંઈક આવી રીતે નામ આપવાના રહેશે. અને આ સ્ટ્રક્ચર ઓલવેઝ તમારે યાદ રાખવાનું રહેશે કે ભાઈ કેટેગરીના નેમ, તમે કેટેગરી કોઈ બી માટે, કોઈ બી એલિમેન્ટ માટે તમે ઇન્સર્ટ અપડેટ ડિલીટ કરી રહ્યા છો તો નામ તમારે આવી જ રીતે કમ્પલસરી આપવાના છે, જેથી કરીને તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે ભાઈ આ પેજમાં લિસ્ટ આવશે, ડેટા ડિસ્પ્લે થશે, આમાં સિલેક્ટ ક્વેરી આવશે અહીંયા આગળ. પછી એડ વાળું જે છે એ તમારું HTML નું ફોર્મ આવશે. એડ ટુ જે છે સ્પેસિફિકલી એમાં PHP નો ઇન્સર્ટ ક્વેરીનો કોડ આવશે. એડિટ વાળું છે એમાં HTML આવશે, PHP ની સિલેક્ટ ક્વેરી બી આવશે આમાં. એડિટ ટુ જે છે એમાં આપણે અપડેટ ક્વેરી આવશે અને કેટેગરી ડિલીટ જે છે એમાં તમારી ડિલીટ ક્વેરી આવશે. તો આ નેમિંગ કન્વેન્શનને આપણે ભૂલવાના નથી, આ યાદ રાખવાના છે સ્પેસિફિકલી. તો અહીંયાથી કોઈ બી એક કેટેગરી હું એડ કરું છું, સેમ્પલ તરીકે 555666 સબમિટ કરું છું. તમે જોઈ શકો છો કેટેગરી મારી એડ થઈ ગઈ છે. હું એડિટ ઉપર ક્લિક કરું છું, ઓલરેડી અહીંયા મને વેલ્યુ મળી ગઈ છે. 555 ની પાછળ હું 888 આપી દઉં છું, 666 ની પાછળ 999 આપી દઉં છું, સબમિટ કરું છું. તમે જુઓ છો રેકોર્ડ અહીંયા અપડેટ થઈ ગયો છે મારો. બરાબર છે. હવે ડિલીટ ઉપર હું ક્લિક કરું છું, તમે જોઈ શકો છો રેકોર્ડ ડિલીટ બી થઈ ગયો છે. તો અહીંયા આગળ આપણું ક્રૂડ ઓપરેશન્સ ઓલરેડી થઈ ગયું છે. બરાબર છે. તો આ આપણે ક્રૂડ ઓપરેશન્સ અત્યાર સુધીમાં કર્યું હતું. અત્યારે ગૂગલ મીટમાં તમારે લાઈવ રહેવું હોય તો ગૂગલ મીટમાં લાઈવ રહી શકો છો, અધરવાઇઝ યુટ્યુબ ઉપર બી મેં લાઈવ કરી દીધું છે, તો યુટ્યુબમાં તમે ચેનલમાં બી કનેક્ટ થઈ શકો છો. એટલે તમારે ગૂગલ મીટને લેફ્ટ કરવું હોય તો લેફ્ટ કરી શકશો, મને વાંધો નથી. સો હવે આપણું ટાસ્ક શું છે સ્પેસિફિકલી, તો કે આપણે એડમિન સાઈડમાં કેટેગરી મેનેજમેન્ટ થઈ ગયું. હવે કેટેગરી મેનેજમેન્ટ પરથી પ્રોડક્ટ મેનેજમેન્ટ કરી લઈએ, કારણ કે પ્રોડક્ટ મેનેજમેન્ટ છે ને એ બહુ થોડું ઇમ્પોર્ટન્ટ છે, જેની અંદર કેટેગરીનું આપણે સિલેક્શન આપવું પડશે, કારણ કે પ્રોડક્ટ્સ બિલોંગ્સ ટુ સમ કેટેગરી. જેમ કે હું એક્ઝામ્પલ તરીકે કહું કે ભાઈ મારું લેપટોપ, તો લેપટોપ બિલોંગ્સ ટુ કોમ્પ્યુટર કેટેગરી, ભાઈ કોમ્પ્યુટરની કેટેગરીમાંથી આવે છે. પછી પીસી, તો પીસી બિલોંગ્સ ટુ કોમ્પ્યુટર કેટેગરી, કે ભાઈ કોમ્પ્યુટરની અંદર આવે છે બેઝિકલી. તો હવે આમાં જ્યારે પ્રોડક્ટનું તમારે એડ અપડેટ ડિલીટ નહીં કરવું હોય ત્યારે તમારે કોમ્બો બોક્સ આપવું પડે કે ભાઈ કઈ કેટેગરીની અંદર છે, તો એક એનું તમારે સિલેક્શન આપવું પડશે બેઝિકલી. સો એને આપણે અહીંયા આગળ ડિસ્કસ કરીએ છીએ સ્પેસિફિકલી કે કેવી રીતે તમે અહીંયા આગળ એને મેનેજ કરી શકો છો. સો લેટ્સ સી ધેટ થિંગ્સ. હવે સૌથી પહેલા તો જ્યારે તમે કેટેગરીના ઓલરેડી પેજ બનાવી દીધા છે, આપણે માય કોમ્પ્યુટરમાં જતા રહીએ, એક્સપ્લોરરમાં જાઉં છું, અહીંયાથી એટીડોક્સમાં જતો રહું છું. એટીડોક્સની અંદરથી હું ઈકોમમાં જાઉં છું, ઈકોમની અંદરથી હું એડમિનમાં જાઉં છું. એડમિનમાં તમે જો તો મારા કેટેગરીના બધા પેજ અહીંયા તૈયાર છે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. એટલે મેં જે કંઈ બી વર્કઆઉટ કર્યું હતું, હવે મેં તમને નામ આવી રીતે એટલા માટે અપાવ્યા છે કે કેટેગરીના બધા પેજ એક સાથે આવે છે. જો તમે આગળ એડ ને આગળ એડિટ ને આગળ ડિલીટ લખતા હતા તો એ બધા પેજ છૂટા પડી જશે. તો તમારે જ્યારે અપડેટ કરવાની વાત આવશે, કંઈક એરર ને સોલ્યુશન કરવાની વાત આવશે ત્યારે તમે અટવાઈ જશો. બરોબર છે. તો અહીંયા બધા પેજ સાથે આવે તો આપણે ઝડપથી એને એડિટિંગ કરી શકાશે. ભૂલ કઈ બી હોય, સુધારવી હોય તો સુધારી શકાશે. હવે સૌથી પહેલા કેટેગરીનું આપણે ડેટાબેઝમાં ટેબલ બનાવ્યું છે કે નહીં એકવાર એ બી જોઈ લઈએ. સો લેટ મી ઓપન ધ PHP MyAdmin. MySQL ની લાઈનમાં હું એડમિન ઉપર ક્લિક કરું છું, મારું PHP MyAdmin ઓપન થશે. એમાં મારો ecom2 કરીને મેં ડેટાબેઝ બનાવેલો છે, એની અંદર મારું પ્રોડક્ટનું ઓલરેડી ટેબલ મેં બનાવેલું છે. તો આપણે એકવાર ચેક કરી લઈએ. Let us wait for a while. PHP MyAdmin ને થોડો ટાઈમ લાગશે.
PHP માં એડમિન આપણું ઓપન થઈ ગયું છે સ્પેસિફિકલી. તો એની અંદર આપણે ડેટાબેઝ પહેલા તો વેરીફાઈ કરવાનો છે, પ્લસ આપણે વેરિફિકેશન કરવાનું છે એની અંદરના ટેબલ કે ભાઈ ટેબલ ઓલરેડી ક્રિએટ થઈ ગયેલું છે કે નથી થઈ ગયેલું. સો લેટ અસ વેરીફાઈ ઇટ. સૌથી પહેલા હું ecom 2 માં જતો રહું છું. આ મારો ડેટાબેઝ છે. એની અંદર મારે પ્રોડક્ટ માટે ઇન્સર્ટ અપડેટ ડિલીટ કરવું છે. તો પ્રોડક્ટનું ટેબલ અહીંયા મારી પાસે ઓલરેડી ક્રિએટેડ છે. તમે જોઈ શકો છો. પ્રોડક્ટ માસ્ટર ઓપન કરીને એકવાર જોઈ લઉં. તમે જોઈ શકો છો અત્યારે કોઈ ડેટા અંદર નથી અવેલેબલ. પણ અહીંયા આગળ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ આપણા માટેનો જે છે ધેટ ઇઝ એ કેટેગરી આઈડી. આ લાવવા માટેની પ્રોસેસ જે છે એ થોડી યુનિક છે. બાકી બીજી બધી વસ્તુ જે છે એ સિમ્પલ છે, જે તમે જાતે કરી શકશો. પણ આ કેટેગરી આઈડી લાવવાનું એ જ્યારે ફર્સ્ટ ટાઈમ તમે કરી રહ્યા છો તો તમારે એકવાર કન્ફ્યુઝન રહેશે કે ભાઈ આ કઈ રીતે કરવાનું છે. તો હું તમને સમજાવી દઉં છું. જેટલા યુનિક પાર્ટ છે હું તમને સમજાવી દઈશ તો તમારો પ્રોજેક્ટ ઝડપથી પતી જશે. બરોબર છે. એટલે કે કેટેગરી એમઆઈડી એના ઉપર આપણે ફોકસ કરશું. લેટ અસ સ્ટાર્ટ વન બાય વન પ્રોસેસ. તો પહેલી પ્રોસેસ આપણી શું રહેશે અને આપણે જે કરવાનું છે બરોબર છે ધેટ વી આર ગોઈંગ ટુ ક્રિએટ ઇઝ અ પ્રોડક્ટ. એટલે પ્રોડક્ટ માટેના આપણે બધા પેજ બનાવવાના છે. કયા કયા પેજ બનાવવાના થશે? product.php બનાવવું પડશે મારે. પછી બીજું કયું આવશે? product add.php. જે ઉપર કર્યું છે એ બધું સેમ રિપીટ આવશે. બરોબર છે. એટલે હું અહીંયા શું કરું છું, હું બધી ફાઇલને સિલેક્ટ કરી રાઈટ ક્લિક કરી અને કોપી કરું છું કેટેગરી વાળીમાં. અહીંયા રાઈટ ક્લિક કરી અને હું પેસ્ટ કરું છું. તમે જોઈ શકો છો બધાની કોપી ફાઇલ મને મળી ગઈ. બરોબર છે. કેટેગરીની કોપી ફાઇલ મને મળી ગઈ, કેટેગરી એડની બી બધાની કોપી ફાઇલ મળી ગઈ. હવે બધાના હું નામ ફટાફટ બદલી નાખીશ. આ મારું ફાસ્ટેસ્ટ વે માં કેવી રીતે કરી શકું છું એ હું તમને સમજાવું છું. હું F2 આપું છું. કેટેગરી કોપી જે છે એમાં હું આપી દઈશ પ્રોડક્ટ. જો એ નીચે જતું રહ્યું કારણ કે P ની લાઈનમાં ઓટોમેટિકલી જતું રહ્યું. હવે અહીંયા આગળથી પ્રોડક્ટ એડ છે મારું આ, તો પ્રોડક્ટ એડ આપી દઉં છું. પછી આ પ્રોડક્ટ એડ 2 છે, નીચે જતું રહ્યું. પછી આ પ્રોડક્ટ ડિલીટ છે, પછી આ પ્રોડક્ટ એડિટ છે, પછી પ્રોડક્ટ એડિટ 2 છે. યસ. તો જો ઉપરથી બધી જે કોપી વાળી ફાઇલ હતી જતી રહી. હવે નીચે પ્રોડક્ટમાં બધી ફાઇલ આવી ગઈ. ચેક કરી લઈએ. પ્રોડક્ટ આવી ગયું, પ્રોડક્ટ એડ આવી ગયું, એડ 2 આવી ગયું, ડિલીટ આવી ગયું, એડિટ આવી ગયું, એડિટ 2 આવી ગયું. બધી ફાઇલ મારી પાસે આવી ગઈ. પણ આ છે કોની કેટેગરીની છે અત્યારે? તો હવે મારે ખાલી એમાં એક કરેક્શન ઈ કરવાનું રહેશે કે ભાઈ આમાં પ્રોડક્ટ વાળું જે છે સ્પેસિફિકલી એમાં મારે કેટેગરીના આપણે સોરી કેટેગરી વાળું કોડ છે એને બધો પ્રોડક્ટનો ડેટાબેઝની સાથે કનેક્ટિવિટી કરવી પડશે. તો વન બાય વન પેજને હું ઓપન કરતો છું. જેમ કે product.php ને પહેલા તો ઓપન કરું છું. હવે અહીંયા આગળ મને ક્વેરી મળશે. સિલેક્ટની ક્વેરી આપણે લખેલી હશે. બરોબર છે. યસ. તમે જોઈ શકો છો અહીંયા મારી પાસે ક્વેરી આવી ગઈ. તો ડેટાબેઝ બધું જ સેમ છે. ખાલી અહીંયા આગળ કેટેગરીની બદલે મારે પ્રોડક્ટ કરવાનું છે. પ્રોડક્ટ માસ્ટર. બીજું કોઈ ચેન્જ અહીંયાના લેવલે ક્વેરીમાં નથી. આગળ જઈએ. હવે અહીંયા આગળ મારા ફિલ્ડ કયા આવશે? તો કે મારી પાસે અહીંયા ફિલ્ડ થોડા અલગ આવશે મારા. તો આપણે પહેલા ડેટાબેઝમાં જોઈ લઈએ આપણી પાસે કયા કયા ફિલ્ડ અવેલેબલ છે. તો કે પ્રોડક્ટમાં કેટેગરીનું આઈડી છે, પ્રોડક્ટનું નામ છે, ડિસ્ક્રિપ્શન છે, ઇમેજ છે, રેટ 1, રેટ 2. તો આમાં ફિલ્ડ થોડા વધારે છે કેટેગરીની કમ્પેરિઝનમાં. તો આપણે બધા ફિલ્ડને મૂકવાના થશે. તો કે પહેલું જે છે આઈડી છે તો એ તો એઝ ઇટ ઇઝ છે. પછી બીજું કેટેગરી આઈડી. કેટેગરી આઈડી ની બદલે આપણે કેટેગરીનું નામ બતાવશું. એ કેવી રીતે બતાવશું એ પછી ડિસ્કસ કરીએ. પછી પ્રોડક્ટનું નામ આવશે, પછી આવશે પ્રોડક્ટનું ડિસ્ક્રિપ્શન. એટલે ડિસ્ક્રિપ્શન તો એઝ ઇટ ઇઝ જ આવશે આપણું. પછી ઇમેજ આવશે. તો ઇમેજનું બી આપણે કોલમ એડ કરી દઈએ. ઇમેજ ભલે પછી લોડ કરશું આપણે. પછી રેટ 1 અને રેટ 2 છે. રેટ 1 અને રેટ 2. બરોબર છે. તો આટલી કોલમ અહીંયા આગળ આવી છે. હવે આટલી જ કોલમને આપણે અહીંયા આગળ નીચે ડિસ્પ્લે કરાવવાની રહેશે. જો એટલે પહેલું જે છે કેટ એમઆઈડી ની બદલે અહીંયા આગળ પીએમઆઈડી વપરાશે. બરોબર છે. પછી બીજામાં આપણે કેટ એમઆઈડી અહીંયાથી નામ લાવવાનું છે પણ હું અત્યારે કેટ એમઆઈડી ડિસ્પ્લે કરી દઉં છું એઝ ઓફ નાઉ. એટલે જે બી આઈડી હશે કે આઈડી ડિસ્પ્લે આવી જશે. પછી પી નેમ છે તો અહીંયા પી નેમ ને ડિસ્પ્લે કરી દઉં છું. ડિસ્ક્રિપ્શન છે એને ડિસ્પ્લે કરી દઉં છું. પછી પી ઇમેજ છે એઝ ઇટ ઇઝ હું એને અત્યારે ડિસ્પ્લે કરી દઉં છું. પી ઇમેજ ને. પી રેટ છે એને બી હું એઝ ઇટ ઇઝ ડિસ્પ્લે કરી દઉં છું. પી રેટ 2. પહેલી વખત જ્યારે કરો ત્યારે કશું વિચારવાનું નહીં. ફિલ્ડને સાથે સાથે ડિસ્પ્લે કરી અને જોઈ લેવાનું કે વર્ક થઈ જાય છે. પછી બીજું બધું વિચારવાનું.
એક સ્ટેપ બાય સ્ટેપ વિચારો. પ્રોગ્રામિંગ ઇટ ઇઝ નોટ અબાઉટ ઓલ એટ એ ટાઈમ કે બધું એકારે વિચારીને ફટ લાઈન લખી નાખું થઈ જશે. તમે જ્યારે એક્સપર્ટ બનો ત્યારે એવું કરી શકો. જ્યારે બિગિનરમાં હો ત્યારે તમારે એક જ લેવલનું વિચારવાનું કે મને પહેલા આટલું જોઈએ છે, એટલું થઈ જાય પછી એક સ્ટેપ વધો આગળ, પછી એક સ્ટેપ વધો, તો તમારું પ્રોગ્રામિંગ પરફેક્ટ થશે. તમે એમ કહો કે હું બધું જ એક સાથે એક જ વખતમાં બનાવી લઉં, મારે બીજી વખત કરેક્શન ન કરવું પડે, તો કાંઈ નહીં થાય, એમાં એરર જ આવશે, 5 કલાક એરરમાં જશે તમારા. એટલે સ્ટેપ બાય સ્ટેપ તમારે કરતા જવાનું. જો બધા મેં ફિલ્ડ આપી દીધા છે, ઉપર બી બધા ફિલ્ડ આપ્યા છે, પણ આની સાથે મારે એક ઓપરેશનનું ફિલ્ડ બી આપવું પડશે લાસ્ટમાં, જેમાં એડિટ અને ડિલીટની મારી કોલમ આવશે, જે અહીંયા નીચે મૂકેલી છે મેં ઓલરેડી. બરોબર. તો એકવાર હવે આપણે પ્રોડક્ટનું પેજ ઓપન કરીને જોઈ લઈએ કે ભાઈ આવે છે કે નથી આવતું. ડેટા તો નહીં આવે અત્યારે, કારણ કે આપણી પાસે પ્રોડક્ટમાં ડેટા નથી. બરોબર છે. તો તેમ છતાં હું અહીંયા આગળ ઓપન કરી અને જોઈ લઉં product.php. હા, તો તમે અહીંયા જોઈ શકો છો બ્લેન્ક આવે છે. એક ડેમો ડેટા અહીંયાથી નાખીને આપણે ટેસ્ટ કરી લઈએ, તો જેથી કરીને આપણને ખબર પડી જાય કે હા બધી વેલ્યુ આવી રહી છે. હું અહીંયા કોઈ રેન્ડમલી વેલ્યુ નાખી દઉં છું, સબમિટ કરું છું. મારે ડેમો ડેટા જોઈએ છે પ્રોડક્ટનો. પ્રોડક્ટમાં ડમી ડેટા આવી ગયો છે 1111 કરીને. હું અહીંયા રિફ્રેશ કરું છું, તમે જોઈ શકો છો અહીંયા 1111 આવી ગયું છે. તો ધેટ મીન્સ માય પ્રોડક્ટ કનેક્શન ઇઝ ડન. મારું અહીંયા પ્રોડક્ટનું કનેક્શન થઈ ગયું છે. બરોબર છે. તો હવે આપણે એડ ઉપર જઈએ. હજુ આમાં બીજા પાર્ટ બાકી છે, પછી કરશું. બરોબર છે. એટલે આપણે આગળના લેવલે ધીમે ધીમે થોડું વર્કઆઉટ કરતા જઈએ. હવે એડ ઉપર જઈએ તો એડમાં આપણી પાસે બે જ ફિલ્ડ છે. આપણે બધા ફિલ્ડને લેવા પડશે સ્પેસિફિકલી, જેટલા અહીંયા આપણી પાસે ફિલ્ડ છે. તો હવે પ્રોડક્ટ એડ, હવે જો અહીંયાથી પાછું બીજું ગડબડ શું થઈ, અહીંયા જ્યારે એડ ઉપર ક્લિક કર્યું તો ઉપર પેજ કયું કેટેગરી એડ ઓપન થયું, તો આ મારે લિંક બદલાવી પડશે. બરોબર છે. એટલે અહીંયા આગળ જો મારી પાસે એડનું બટન છે ઉપર, ત્યાં આગળ મારે કેટેગરી એડની બદલે પ્રોડક્ટ એડ કરવું પડશે. એટલે આમાં ધ્યાન રાખવું પડશે, લિંક ખોટી હોય તો તમે ખોટી ફાઇલમાં જતા રહેશો, પછી તમે ચેક કર્યા કરશો તો આન્સર નહીં મળે. અહીંથી ફરીથી રિલોડ કરું છું. કેટેગરી ડેટા લખ્યું છે, ત્યાં આગળ આપણે પ્રોડક્ટ ડેટા કરી દઈએ. રિલોડ કરું છું. પ્રોડક્ટ ડેટા આવી ગયું. એડ ની ઉપર ક્લિક કરું છું. હવે પ્રોડક્ટ એડ આવી ગયું છે. હવે પ્રોડક્ટ એડ નું પેજ અહીંયા ઓપન કરું છું. પ્રોડક્ટના એડમાં બી આપણે લેબલિંગ ને બધું બદલવું પડશે. સો લેટ અસ ચેન્જ ઇટ. હા, જો અહીંયા કેટેગરી એડ લખ્યું છે ને, હું પ્રોડક્ટ એડ કરી દઈશ. બરોબર. પછી મારે લઈ જવાનું છે ક્યાં આગળ, તો કે પ્રોડક્ટ એડ ટુ ઉપર. તો અહીંયા આગળ પ્રોડક્ટ એડ ટુ કરી દઈશ. હવે પ્રોડક્ટમાં કઈ કઈ વસ્તુ જોઈએ છે, તો કે એક તો પ્રોડક્ટનું નામ, ડિસ્ક્રિપ્શન તો જોઈએ જ છે મને, પણ સાથે સાથે મને શું જોઈએ છે, એની પહેલા પ્રોડક્ટની કેટેગરી બી જોઈએ છે. એટલે અહીંયા પેલું કેટેગરી લખી નાખીશ. એન્ટર કેટેગરી. બરોબર. કેટેગરી જે છે એના માટેનું મારી પાસે અત્યારે આઈડી જે છે અહીંયા આગળ કેટ એમઆઈડી કરીને છે આઈડી. તો હું કેટ એમઆઈડી અહીંથી કોપી કરી લઈશ. તમે માર્ક કરજો તો મોટા ભાગે કન્ટેન્ટ છે ને કોપી પેસ્ટ કરતો હોઈશ, હું લખતો નહીં હોઉં. શું કામ, તો કે તમારે એરર આવવાના ચાન્સીસ ન રહે. ઘણીવાર એલ ને આઈ તમે શું લખ્યું હોય ને તમને ખ્યાલ ન હોય, તો તમે કોપી પેસ્ટ કરશો તો જે હશે એ આવી જશે. તો તમારા એરર આવવાના ચાન્સીસ નહીવત રહેશે. તમે મેન્યુઅલી લખશો તો એક બી સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ તો એ છે તમને એરરમાં હેરાન કરશે. એટલે મેજોરિટી કોપી પેસ્ટ કરવાનો ટ્રાય કરવાનો. જેટલું કોપી પેસ્ટ થતું હોય દેટ વિલ બી બેસ્ટ ઓપ્શન. પછી પી નેમ છે, ફિલ્ડના નેમ તો ખાસ કરીને તમારે કોપી પેસ્ટ જ કરવાના. એટલે એમાં ગડબડ આવી જ ન જોઈએ, કારણ કે એક બી ગડબડ એમાં આવી તો તમારું વર્કિંગ બધું અટકી જશે. જો પી નેમ મેં કોપી કરી લીધું છે, પી ડિસ્ક્રિપ્શન. હવે એની પછી ઇમેજ બી જોઈએ છે, રેટ 1 ને રેટ 2. ઇમેજને હું અત્યારે સ્કીપ કરીશ, રેટ 1 અને રેટ 2 ને લઈ લઈશ હું અત્યારે. આ નેમ વાળું જે છે ઓપ્શન, એને તો અહીંયા ફરીથી લઈ લઉં છું. અહીંયા લખું છું રેટ 1 અને પછી રેટ 2. રેટ 1 અને રેટ 2 માં મારે નેમ બદલવાના થશે. તો અહીંયા પી રેટ 1 અને પી રેટ 2. બરોબર છે. અહીંયા આગળ એન્ટર રેટ 1 અને નીચે આવશે એન્ટર રેટ 2. સેવ કરી દઉં છું. એકવાર આપણે ફોર્મ ચેક કરી લઈએ કે બરોબર છે કે નહીં. હું અહીંયા રિલોડ કરું છું. પ્રોડક્ટ એડ અહીંયા આગળ આવી ગયું છે, કેટેગરી આવી ગયું છે, નેમ આવી ગયું છે, ડિસ્ક્રિપ્શન રેટ 1 રેટ 2 આવી ગયું છે. હવે અહીંયા કઈ બી વેલ્યુ હું લખું છું, સબમિટ કરું છું. તમે જો ક્યાં આગળ ગયું, કેટેગરી વાળામાં જતું રહ્યું. બરોબર છે. એટલે આમાં પ્રોબ્લેમ કેવો થયો ખબર છે, ડેટા મેં પ્રોડક્ટ ના મોકલા, પણ એને ત્યાં આગળ પ્રોડક્ટ એડ 2 એમાં કયું હતું કોડ, કેટેગરી ઇન્સર્ટ નો કોડ છે, એટલે એને કેટેગરીમાં ઇન્સર્ટ કરવાનું જોયું. હવે કેટેગરીના ડેટા મળ્યા નહીં એટલે બધો બ્લેન્ક ડેટા એને એન્ટ્રી કરી દીધા. બરોબર. એટલે અહીંથી હવે આપણે પ્રોડક્ટ એડ 2 માં જતા રહીએ. એમાં આપણે મોડિફાઈ કરી લઈએ. હવે જો અહીંયા બધા વેરિયેબલ આપણા અલગ અલગ આવશે. તો કે જો સૌથી પહેલા કેટ એમઆઈડી આવે છે, તો અહીંયા કેટ એમઆઈડી ને રિટ્રાઈવ કરીએ આપણે. પછી આવે છે પી નેમ, એટલે પી નેમ ને આપણે રિટ્રાઈવ કરીએ.
P description, P description, P rate 1, P rate 1, P rate 2, P rate 2. જો અહીંયા 1 આવશે, પછી 2 આવશે, 3 પેરામીટર આવશે, 4 પેરામીટર આવશે, 5 પેરામીટર. અત્યારે ઇનિશિયલ સ્ટેજમાં જો તો 4-5 પેરામીટર આવશે, ભવિષ્યમાં આમાં 20, 25, 50 પેરામીટર આવશે. ફોર્મ મોટા થશે. બરોબર છે, તો આના માટે આગળ તમારે રેડી રહેવાનું રહેશે બેઝિકલી. હવે અહીંયા ક્વેરી બદલી આપણે ઇન્સર્ટ ઇનટુ કેટેગરી માસ્ટરની બદલે મારે અહીંયા પ્રોડક્ટ માસ્ટર આવશે. હવે મને ફાયદો શું છે, મેં અહીંયા બધા ફિલ્ડના નામ વાપર્યા છે, એટલે મારે અહીંયાથી ફિલ્ડના નામ ઇઝીલી કોપી પેસ્ટ ફટાફટ થઈ જશે. જો બરોબર, કારણ કે મેં અહીંયા ફિલ્ડના નેમ જ યુઝ કરેલા છે. જો ફિલ્ડના નેમ તમે યુઝ કરશો તમારું કોપી પેસ્ટ થોડું ઈઝી થઈ જશે. તમે અહીંયા બીજા નામ વાપરશો તો પછી દર વખતે તમારે પાછું આમાં આ નામ, આમાં આ નામ, એવું કન્ફ્યુઝન રહેશે. અહીંયા તમે જો મારી ક્વેરી થઈ ગઈ છે. હવે કેટ એમઆઈડી છે જેમાં P1 છે, પછી P2 છે. હવે હું અહીંયાથી આને કોપી પેસ્ટ કરી દઉં છું. તમે સિલેક્ટ કરીને કંટ્રોલ ડી આપશો તો ડુપ્લિકેટ થઈ જશે ઓટોમેટિકલી. P2, પછી P3, P4 અને P5. કેટલા સુધી આપણે જવાનું છે? જો પહેલું ફિલ્ડ આપણું કેટ એમઆઈડી, બીજું ફિલ્ડ P નેમ, 3, 4 અને 5. 5 ફિલ્ડ છે. ઉપર વેરિયેબલમાં જોઈ લો 1 થી 5 આવેલા છે, તો 1 થી 5 મૂકી દીધા છે. અહીંથી કેટેગરીમાં નથી જવાનું, આપણે ક્યાં જવાનું છે? product.php માં. ઓનલાઈન જે યુટ્યુબમાં જે મેમ્બર જોઈન થયા છે એ મને એટલીસ્ટ કોમ્યુનિકેશનમાં રહે તો મને ખ્યાલ આવે. product.php લખું છું અહીંયા આગળથી. બરોબર, લેટ અસ ટેસ્ટ ઇટ. આપણે ફરીથી ટેસ્ટ કરીએ. અહીંયાથી હું પ્રોડક્ટનું URL, કારણ કે મારી પાસે હજુ પ્રોડક્ટની લિંક નથી એટલે ડાયરેક્ટ પ્રોડક્ટનું પેજ ખોલું છું. હું અહીંયા ઓકે આપું છું. બરોબર છે, મેં અહીંયા પ્રોડક્ટ એડ કરવા જાઉં, અહીંયા 2 2 2 એવી એન્ટ્રી કરું છું એઝ ઓફ નાઉ ટેસ્ટ માટે. સબમિટ કરું છું. તમે જો 2 ની એન્ટ્રી મારી પ્રોડક્ટ વાળા ટેબલમાં પડી ગઈ. ઇમેજમાં ઇમેજમાં ફિલ્ડમાં એન્ટ્રી નથી પડી, કારણ કે ઇમેજ તો મેં લીધું નથી અત્યારે. ધેટ આઈ એમ સ્કીપિંગ રાઈટ નાઉ. બરોબર છે. હવે મારે એડિટ અને ડિલીટ કરવાનું. જો તમે જોઈ શકો છો બહુ ઝડપથી પેજ બની ગયું મારું. ગઈકાલે કેટેગરીમાં આપણે બહુ મહેનત કરી હતી, પણ કેટેગરી ઉપરથી પ્રોડક્ટમાં આવ્યા તો આપણો ટાઈમ ઘણો બધો બચી ગયો છે. હવે સેમ એડિટ અને ડિલીટ બનાવી દઈએ. પહેલા ડિલીટનું પેજ બનાવીએ આપણે, કારણ કે ડિલીટનું પેજ ઈઝી છે થોડું. પ્રોડક્ટ ડિલીટમાં જાઉં છું. બરોબર છે, અહીંયા આઈડી એ તો એ જ રીતે આવશે. અહીંયા આગળથી પ્રોડક્ટ માસ્ટર અને અહીંયાથી કેટ એમઆઈડી ની બદલે પીએમઆઈડી આવશે. બરોબર છે, અને રીડાયરેક્ટ આપણે કરવાનું છે કેટેગરીની બદલે product.php માં. બસ આમાં આટલો જ ચેન્જીસ આવશે. હવે ખાલી પ્રોડક્ટ વાળામાં આપણે જોઈ લેવાનું આઈડી બરોબર જાય છે કે નથી જતું, કારણ કે આપણે ઓપરેશનને ટચ નહોતા કર્યા. તો જો અહીંયા આગળ કેટ એમઆઈડી લખ્યું છે, અહીંયા કેટ એમઆઈડી નહીં આવે, આપણી પાસે પીએમઆઈડી છે, તો અહીંયા પીએમઆઈડી બંનેમાં આવશે. બરોબર છે, હું રિલોડ કરું છું. હવે 2 વાળી રેકોર્ડ જે છે એમાં હું ડિલીટ ઉપર ક્લિક કરું છું. તમે જો ડિલીટ થઈ ગયું છે પણ ગયું ખોટા પેજમાં, કારણ કે અહીંયા આગળ શું થયું, કેટેગરી ડિલીટ જે છે અહીંયા પ્રોડક્ટ ડિલીટ આપણે આપવાનું છે. એટલે અહીંયાથી પ્રોડક્ટ એડિટ અને પ્રોડક્ટ ડિલીટ. બરોબર છે, હું ફરીથી પ્રોડક્ટ વાળું પેજ ઓપન કરું છું. અહીંયાથી 2 માં અહીંયા પહેલા 2-3 વાર રિફ્રેશ કરી દઉં છું, રિલોડ કરી દઉં છું. અહીંયા ડિલીટ ઉપર ક્લિક કરું છું. તમે જોઈ શકો છો 2 નંબરનો રેકોર્ડ મારો ડિલીટ થઈ ગયો છે. બરોબર છે, તો આ કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ રહ્યો હશે. કોઈ મેમ્બરને ક્વેશ્ચન છે તો મને જણાવી શકો છો. કોઈ બી મેમ્બરને ક્વેરી ક્વેશ્ચન હોય તો મને જણાવી શકો છો. કોનો? પ્રોડક્ટ ડિલીટ વાળો. ફાઇન. જો પ્રોડક્ટ ડિલીટમાં મારો કોડ આ છે. સૌથી પહેલા મેં પછી આ મારો ડેટાબેઝનો કોડ છે, એઝ ઇટ ઇઝ છે. પછી અહીંયા ડિલીટની ક્વેરી આવી, ડિલીટ ફ્રોમ પ્રોડક્ટ માસ્ટર વેર પીએમઆઈડી ઇઝ ઇક્વલ ટુ $P1. $P1 એટલે ઉપરથી જે ગેટમાં આઈડી આવ્યું હશે એ નંબરનો રેકોર્ડ. એ ડિલીટ જેવો અહીંયા સક્સેસફુલી થઈ જાય એટલે હું તરત એને product.php ઉપર રીડાયરેક્ટ કરી દઉં છું. અને આ પેજ ઓપન થાય છે મારા product.php ઉપરથી. એમાં ડિલીટ ઉપર જ્યારે હું અહીંયા ક્લિક કરીશ તો અહીંયા મેં product.delete.php આપી દીધું છે. આઈડી ઇઝ ઇક્વલ ટુ પીએમઆઈડી, એટલે જે પીએમઆઈડી ની વેલ્યુ હશે એ અહીં આગળ જશે પ્રોડક્ટ ડિલીટ વાળા પેજમાં. યુટ્યુબમાં જે મેમ્બર કનેક્ટ થયા છે, કોઈ ક્વેરી હોય, ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટમાં જણાવી શકો છો. એટલીસ્ટ કોમેન્ટમાં ગુડ મોર્નિંગ લખીને મને જણાવી દો તો મને ખ્યાલ આવે કે તમે કનેક્ટ થઈ ગયા છો. કોન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યો છે દરેક મેમ્બરને? મને યુટ્યુબ ઉપર કોમેન્ટથી જણાવો તો મને ખ્યાલ આવે. ઓકે, ખુશાબેન અન્ડરસ્ટુડ, ફાઇન. બીજા મેમ્બર બી યુટ્યુબ ઉપર કોમેન્ટથી મને જણાવો તો ખ્યાલ આવે બેઝિકલી. ઓકે, કૌશિક યસ, ફાઇન.
સો લેટ અસ ગો હેડ, આપણે એડિટ ટુ પેજ બી બનાવી દઈએ. ડિલીટ ટુ પેજ આપણું બની ગયું છે. લેટ મી ઓપન ધ પ્રોડક્ટ. ઓકે ફાઇન. હવે એડિટ વાળા પેજમાં આવું છું. યસ, હવે જો પ્રોડક્ટ એડિટ પેજ જે છે એમાં આપણે પ્રોડક્ટનો ડેટા લોડ કરવો પડશે. તો અહીંયા આગળ થોડી ક્વેરી બદલાશે. અહીંયા આગળ તમારી કેટેગરી માસ્ટરની બદલે અહીંયા આગળ પ્રોડક્ટ માસ્ટર આવશે. બરોબર છે. કેટ એમઆઈડી ની બદલે પીએમઆઈડી આવશે. બરોબર છે. હવે અહીંયા આગળ ફિલ્ડ લેવાના છે. તો ફિલ્ડ આપણે બધા આપણા જે પ્રોડક્ટ વાળા ફિલ્ડ છે એ બધા લેવા પડશે, જ્યારે કેટેગરી વાળામાં અલગ હતા. બરોબર છે. તો અહીંયાથી આપણે કઈ કઈ વસ્તુ આવે છે તો કે ફોર એક્ઝામ્પલ એક તો પીએમઆઈડી બી આવશે આપણી પાસે. બરોબર છે. પછી કેટ એમઆઈડી આવશે, પછી પી નેમ આવશે, પ્રોડક્ટનું નામ આવશે. યસ રવિ, ગુડ મોર્નિંગ. ઓનલાઈનમાં યુટ્યુબમાં જેટલા બી મેમ્બર છો એટલીસ્ટ મને કોમેન્ટમાં કન્ટિન્યુટી કરતા જાઓ કે યસ વી અન્ડરસ્ટુડ ધીસ, તો મને ખ્યાલ આવશે. ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન બી મને મોકલતા જાઓ તો આપણે ડિસ્કસ કરતા જશું. ઇમેજને અત્યારે છોડી દઈશું આપણે. હવે આટલા ફિલ્ડ આપણે અહીંયા આગળ લેવાના છે. પ્રોડક્ટ માસ્ટરનું ટેબલ અહીંયા આગળ આવી ગયું, સિલેક્ટ ક્વેરી આવી ગયું છે. સિલેક્ટ ક્વેરી પરથી સેમ પાછા બધા ફિલ્ડ અહીંયા બી આપણે લેવાના છે, કારણ કે વેરિયેબલમાં જોઈએ છે ડેટામાંથી રીડ કરવાનું છે. એટલા માટે ડોલર રો માંથી આપણે લેશું. કેટ એમઆઈડી લઈએ છીએ અહીંયાથી. પછી પી નેમ આવશે, પી ડિસ્ક્રિપ્શન, પછી રેટ 1, પછી રેટ 2. એટલે આ બધા વેરિયેબલમાં મેં વેલ્યુ લઈ લીધી છે. ફાઇન રવિ, મેસેજ તમારો સમજાઈ ગયો છે. ગ્રેટ. બીજા બધા બી યુટ્યુબમાં જેટલા બી મેમ્બર કનેક્ટ થયા છો એટલીસ્ટ તમે કોમેન્ટથી કહેતા જાઓ કે કઈ કઈ વસ્તુ સમજાઈ ગઈ છે. ક્વેશ્ચન હોય તો મને કહેતા જાઓ તો વી કેન ડિસ્કસ ઇટ આઉટ. હવે અહીંયાથી કેટેગરી એડિટ 2 ની બદલે આપણે પ્રોડક્ટ એડિટ 2 પર મોકલવાનું છે. હવે અહીંયા બધા ફિલ્ડને મારે લેવાના છે. હવે બે રસ્તા છે, કાં તો મારે અહીંયા બધા ફિલ્ડ હું મારી રીતે મેન્યુઅલી સેટ કરું, કાં તો એડમાં જઈને કોપી પેસ્ટ કરીને લઈ આવું. કારણ કે એડ વાળા પેજમાં મારી પાસે બધા ફિલ્ડ મેં સેટ કરેલા છે. બરોબર છે. કાં તો મારે અહીંયા મેન્યુઅલી સેટ કરવા પડશે. તો હું એડ વાળા પેજમાં જાઉં છું. એડ વાળા પેજમાં જો આ બધું જ છે સેટ કરેલું. હા, કરેક્શન મારે કરવા પડશે, પણ મારે એટલા કરેક્શન નહીં આવે. હું કોપી કરી લઉં છું અને એડિટ વાળું જે છે એમાં હું આને રિમૂવ કરી દઉં છું. બરોબર છે. અને અહીંયા પેસ્ટ કરી દઉં છું. હવે અહીંયા એક એક ચેન્જ કરી નાખીએ આપણે. તો કે જો પહેલું ફિલ્ડ આપણું પીએમઆઈડી આવે છે સ્પેસિફિકલી, તો અહીંયા આગળથી પહેલામાં પીએમઆઈડી કરી દઈએ. અહીંયા પેરામીટર 1. બરોબર છે. હવે કેટેગરી જે છે, હવે આમાં મારે કેટેગરીનું ફિલ્ડ તો હું લઈ આવ્યો, પણ મારે વેલ્યુ એડ કરવી પડશે, કારણ કે પહેલા આમાં વેલ્યુ હતી. હમણાં જ્યારે મેં કોપી કર્યું ત્યારે અત્યારે વેલ્યુ નીકળી ગઈ. તો મારે અહીંયા આગળ વેલ્યુ એડ કરવું પડશે. વેલ્યુ એટલે મારો ડેટાને ડિસ્પ્લે જે કરાવવાનો છે એના માટેની પ્રોસેસ. અહીંયા આગળ ઇકો અને એની પછી વેરિયેબલનું નામ. વેરિયેબલનું નામ છે કેટ એમઆઈડી આપણું. ઇકો સ્પેસ ડોલર કેટ એમઆઈડી સેમિકોલન. હવે આ વેલ્યુ મારે દરેકમાં એડ કરવાની છે, દરેક ફિલ્ડમાં, નહીં તો ડેટા નહીં ડિસ્પ્લે આવે. એક્ઝિસ્ટિંગ ડેટાને જે મારે લાવવાનો છે એના માટે થઈને આ વેલ્યુ મારે મૂકવું પડશે ઇનપુટ ટાઈપમાં. હવે અહીંયા બધા ફિલ્ડને હું કોપી કરી લઉં છું. પહેલું મેં આઈડી લીધું, આઈડી જે છે એ બી લઈ લીધું. કેટેગરી આઈડી જો અહીંયા કેટેગરી આઈડી લઈ લીધું, કેટ એમઆઈડી. પછી પી નેમ છે એટલે અહીંયા પી નેમ આવશે. પછી પી ડિસ્ક્રિપ્શન છે, પછી અહીંયા પી ડિસ્ક્રિપ્શન છે, અહીંયા પી ડિસ્ક્રિપ્શન આવી ગયું. પછી પી રેટ 1, પી રેટ 1. ક્યાંથી કોપી કરવું હોય તમારે નજીકનું જોવાનું. નજીકમાં કઈ જગ્યાએ સેમ લખેલું છે ત્યાંથી કોપી કરી લો. જો રેટ 1 અહીંયા લખેલું હતું, રેટ 2 અહીંયા લખેલું હતું, ત્યાંથી ઇઝીલી કોપી પેસ્ટ કરી લો. બરોબર છે. તમારું એડિટ 2 પેજ આવી ગયું. અહીંથી પ્રોડક્ટ એડિટ 2 ઉપર જશે, નીચે છેલ્લે સબમિટ બટન હશે. ફાઇન. હવે પ્રોડક્ટ એડિટ 2 નું પેજ બી આપણે અપડેટ કરી નાખીએ. ઓનલાઈનમાં જેટલા બી મેમ્બર છે કોમેન્ટમાં એટલીસ્ટ ઇમોજી મોકલતા રહે લાઈક નો, તો મને ખ્યાલ આવે કે બેઝિકલી તમને ખ્યાલ આવી ગયો છે. હવે અહીંયા હું પ્રોડક્ટ એડ 2 વાળું પેજ જે છે એને હું ખોલીશ. આ જ સેમ ડેટા મારી પાસે એડિટ 2 માં આવે છે, એટલે હું આ જ ડેટાને બેઠો કોપી કરી લઈશ. અધર દેન ધીસ, આની સિવાય એક વધારાનું પેરામીટર બી મારી પાસે આવે છે અહીંયા આગળ. જે કયું આવે છે, મારું પીએમઆઈડી બી આવે છે, એટલે મારે પીએમઆઈડી ને બી અહીંયા આગળ એડ કરવું પડશે.
પીએમઆઈડી શું કામ જોઈશે? મને કોઈ કહેશે, ગઈકાલે આપણે ડિસ્કશન કર્યું હતું, ક્વેશ્ચન પૂછ્યો હતો કે અહીંયા આગળથી આઈડી મને જોઈએ છે, તો આઈડી શેના માટે જોઈશે? કોઈ કહી શકશે? પ્રોડક્ટ એડિટ 2 માં પીએમઆઈડી મારે શું કામ જોઈશે? કોઈ મને કોમેન્ટમાં જણાવી શકશે? વાય આઈ નીડ પીએમઆઈડી? શેના માટે? પીએમઆઈડી છે વેરિફિકેશન કરવા. એટલે આમાંથી આમાં જાય ને. હા, એટલે આઈડી 2 માં મારે અહીંયા શું કામ જોઈશે? કોઈ કોમેન્ટમાં મને જણાવી શકશે યુટ્યુબમાં કે પીએમઆઈડી ની મારી શું જરૂરિયાત છે અહીંયા સ્પેસિફિકલી? વાય આઈ નીડ પીએમઆઈડી? પીએમઆઈડી ની જરૂરિયાત મારે વેર કન્ડિશનમાં જોઈશે. યાદ કરો, મેં ત્યારે ગઈકાલે કીધેલું હતું કે ભાઈ આપણે અપડેટ કરવાનો રેકોર્ડ, જો વેર કન્ડિશન ન મૂકે તો બધા રેકોર્ડ અપડેટ થઈ જાય. એટલા માટે થઈને પીએમઆઈડી જોઈશે. અને પીએમઆઈડી મારું અહીંયા આગળ ક્યાં આગળ આવશે? તો કે સ્પેસિફિકલી વેર કન્ડિશનમાં આવશે. એટલે વેર કન્ડિશનમાં આઈડી હશે ત્યાં આગળ મારે પીએમઆઈડી કહેવું પડશે કે ભાઈ 5 નંબરનો રેકોર્ડ અપડેટ કરો, 2 નંબરનો રેકોર્ડ અપડેટ કરો, 10 નંબરનો રેકોર્ડ અપડેટ કરો. એ મારું પીએમઆઈડી ઉપરથી ડિસાઇડેડ થશે. કોન્સેપ્ટ સમજાઈ ગયો પીએમઆઈડી નો? ઓનલાઈનમાં યુટ્યુબમાં મને ચેટમાં જણાવી શકો છો. હવે અહીંયા આગળ હું ક્વેરી અપડેટ કરું છું. get mid is equal to this. yes, okay. પછી p name is equal to this. પછી p description. હવે p description અહીંયા છે નહીં, સિલેક્ટ કરીને કંટ્રોલ ડી આપું છું. p description માં મારે p3 પેરામીટર આવશે. પછી p rate 1 એમાં મારે 4 પેરામીટર આવશે. પછી હજુ મને એક પેરામીટર જોઈએ છે એટલે હું સિલેક્ટ કરી કંટ્રોલ ડી આપું છું. p rate 2 એટલે એમાં મારે 5 પેરામીટર આવશે. અને અહીંયા આગળ મારું આવશે પીએમઆઈડી. પીએમઆઈડી માં મેં જો વેરિયેબલ નું નામ શું આપ્યું છે? p0 આપ્યું છે, તો અહીંયા આગળ લખી નાખીશ p0. તમે જે નામ આપો એ તમે p6 બી આપી શકો છો, એ તમારી ચોઈસ છે. અને અહીંયાથી આપણે રીડાયરેક્ટ કરવું હોય તો હવે પ્રોડક્ટ ઉપર રીડાયરેક્ટ કરશું. બેઝિકલી product.php. ફાઇન, રવિને સમજાઈ ગયું છે? ડન. લેટ મી અપડેટ ધીસ પર્ટિક્યુલર પેજ. હવે આપણે અપડેટ કરીને ટ્રાય કરી જોઈએ, ચેક કરીએ કઈ કોઈ વસ્તુ બાકી રહી ગઈ છે કે નથી રહી ગઈ. પ્રોડક્ટમાં આપણી પાસે એક રેકોર્ડ છે જેમાં 1111 કરેલું છે. હું એડિટ ઉપર ક્લિક કરું છું, તમે જોઈ શકો છો 1111 ફેચ થઈ ગયો અહીંયા મારી પાસે. હવે 1 ની બદલે હું અહીંયા બધી જગ્યાએ 3 કરી દઉં છું, સબમિટ કરું છું. બરોબર, તમે જોઈ શકો છો અહીંયા 3 થઈ ગયું. ખાલી ઇમેજ વાળામાં ન થયું કારણ કે ઇમેજ નું ફિલ્ડ આપણે અત્યારે ઇગ્નોર કર્યું છે, ડેટાબેઝમાંથી આપણે એડ કર્યું હતું. અત્યારે આપણી પાસે છે નહીં એટલે 3 નંબર આવી ગયું છે. બરોબર છે, એટલે આપણું એડ, એડિટ, ડિલીટ ત્રણે ઓપરેશન થઈ ગયા. હવે મારે તમને કેટેગરીનું કોમ્બો બોક્સ સમજાવવાનું છે છેલ્લે. બરોબર, કારણ કે ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે કેટેગરીનું નામ કેવી રીતે આવશે સ્પેસિફિકલી. બરોબર, એ આપણે હવે ડિસ્કસ કરીએ. તો આટલી વસ્તુ બધાને ક્લિયર થઈ ગઈ છે. આ સેમ ક્રૂડ ઓપરેશન જ કર્યા છે જે મેં કેટેગરીના કર્યા હતા, એટલા ફરીથી મેં પ્રોડક્ટ માટેના ક્રૂડ ઓપરેશન કર્યા. ખાલી ફિલ્ડ પ્લસ માઇનસ છે. ઓકે, રશ્મિ યસ, ફાઇન. બીજા બધા મેમ્બર્સ ઝડપથી મને કોમેન્ટમાં જણાવો. યુટ્યુબમાં હો તો યુટ્યુબમાં, ગૂગલ મીટમાં હો તો ગૂગલ મીટમાં. કૌશિક યસ, ફાઇન. કુશા યસ, ફાઇન. એનીવન એલ્સ? જેટલા બી છે ફટાફટ મને એકવાર જણાવી દો. ઇમોજીથી બી જણાવી શકો છો. દીર્ઘ યસ, રુચિતા ફાઇન, સતીશ હેપી, ડન. તો બધાને આ ક્રૂડ ઓપરેશન સમજાઈ ગયા છે. ચલો લેટ અસ ગો હેડ. હવે એક ખાલી મારો જે ક્વેશ્ચન હતો કે મારે કેટેગરીનું કોમ્બો બોક્સ એડ કરવાનું, એ કેવી રીતે કરવાનું. હવે ઘણીવાર શું થાય કે તમને આ વિઝ્યુલાઇઝ જ નહીં થતું કે આ જે સાહેબ આ કહી રહ્યા છે કેટેગરીનું કોમ્બો પણ છે શું, આ ખબર જ નથી પડતી. ત્યારના બોલે છે અડધી કલાકથી, પણ હવે ખબર જ નથી. તો આપણે એકવાર ફરીથી ઓપન કાર્ડ જોઈ લઈએ. મેં તમને જ્યારે ડેમો સ્ટાર્ટ કર્યો તો ત્યારે મેં તમને ઓપન કાર્ડના ડેમોથી સ્ટાર્ટ કર્યો કે આપણે આના જેવું કંઈક આપણે બનાવી રહ્યા છીએ. તો હું એકવાર ઓપન કાર્ડમાં તમને બતાવી દઉં તો તમને વિઝ્યુલાઇઝ થઈ જશે. પછી આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરી દઈએ. હું અહીંયાથી ડેમોમાં જાઉં છું. એમાંથી આપણે એડમિન અત્યારે ઉપર વર્ક કરી રહ્યા છે તો એડમિનમાં જાઉં છું. એટલે કે એડમિનમાં જ મારી કોમ્બો બોક્સ આવશે. લોગિન કરું છું. ડેમો. હવે અહીંયાથી જો આપણે જવું છું અહીંથી કેટલોગમાં. કેટલોગની અંદર મારે જવું છું પ્રોડક્ટમાં. પ્રોડક્ટની અંદર હું એડમાં જાઉં છું. જો પ્રોડક્ટ એડ. હવે પ્રોડક્ટ એડમાં અહીંયા આગળ તમે જોશો એટલે સૌથી પહેલા એક સિલેક્શન આવશે કેટેગરીનું. વેર ઇઝ ધ કેટેગરી સિલેક્શન?
આ બધા પ્રોડક્ટના ડેટા છે, આટલા ફિલ્ડ તમારે ભવિષ્યમાં આવી શકે છે. મોડેલ જો અહીંયાથી આ મોડેલ જે છે, પછી SKU છે, તો આ બધા સિલેક્શન આવશે અહીંયાથી. બરોબર છે. અહીંયાથી કોમ્બો બોક્સ મને બતાવી નથી રહ્યું. લિંક્સ જો આ મેન્યુફેક્ચરરમાં કેવું આવ્યું કોમ્બો, એપલ છે, કેનન છે, HTC છે, તો આવું કેટેગરી સિલેક્શન તમારે આપવાનું રહેશે, જેના વિશે હું વાત કરી રહ્યો છું સ્પેસિફિકલી. એટલે આ આપણે અહીંથી કેટેગરી સિલેક્શન આવી રીતનું આપશું. તો કેટેગરી આપણી ઈ અને પ્રોડક્ટ આપણે જે બી લખીએ છીએ ઈ. તો આ કોમ્બો બોક્સ છે એ આપણે આમાં ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે સ્પેસિફિકલી. સો નાઉ લેટ અસ ઇમ્પ્લિમેન્ટ ઇટ. બરોબર છે. કે અહીંયા આગળ કેટેગરી વાળું જે છે એમાં આપણે પ્રોડક્ટ કોમ્બો બોક્સ ઇમ્પ્લિમેન્ટ કરીએ. બે જગ્યાએ આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું રહેશે. એક એડ વાળા પેજમાં આવશે, એક એડિટ વાળા પેજમાં આવશે. અને ડિસ્પ્લે વાળું પેજ જે છે એમાં આપણે જોઈન કરી અને એનું નામ લાવવું પડશે. જેમ કે એક્ઝામ્પલ તરીકે હું અહીંયા કેટેગરીમાં 3 કહું છું, એટલે કેટેગરીમાં 3 એનો મતલબ એવો થાય છે કે કેટેગરીની અંદર અહીંયા 3 નંબરનો જે રેકોર્ડ હોય એનું નામ આવે. કે ઇલેક્ટ્રોનિક્સ છે ફોર એક્ઝામ્પલ, તો અહીંયા ઇલેક્ટ્રોનિક્સ લખાયેલું આવવું જોઈએ. ધેટ ઇઝ કોલ્ડ એઝ એ જોઈનિંગ. એ આપણે બે ટેબલનું જોઈનિંગ કરવાનું રહેશે. એટલે કે કેટેગરી અને પ્રોડક્ટ, એટલે આપણા જોઈન બી ડિસ્કસ થઈ જશે કે કેવી રીતે આપણે જોઈન કરવાનું. બે રસ્તા છે, આપણે વન બાય વન બંને રસ્તા જોઈએ. નાઉ લેટ અસ ગો ટુ એડ. સૌથી પહેલા તો એડમાં અહીંયા કેટેગરી લખવાની વાત છે, તો લખવાનું નથી, મારે સિલેક્ટ કરવાનું છે. સો આઈ નીડ ટુ ચેન્જ. આ મારે ટેક્સ્ટ બોક્સને ચેન્જ કરવાનું છે અને ત્યાં મારે કોમ્બો બોક્સને લાવવાનું છે. સો PHP કોમ્બો બોક્સ એક્ઝામ્પલ તમે આ રીતે સર્ચ કરી શકો છો. તમને 80% 90% કેસમાં રેડીમેડ કોડ મળી જશે. કારણ કે તમે જ્યારે અત્યારે જે ટાઈમમાં વર્કઆઉટ કરી રહ્યા છો ત્યારે બધી જ વસ્તુ મોટા ભાગે અવેલેબલ છે. એવરીથિંગ ઇઝ રેડીલી અવેલેબલ. આ કોઈ રેન્ડમલી બીજી વેબસાઇટ આવી ગઈ છે. આમાંથી કોઈ બી 2-3 ઓપન કરી લઉં છું, એટલે મારે ટૂંકમાં સેમ્પલ કોડ મારે લખવો ન પડે. ઇટ વિલ બી ઇઝી ફોર મી. તમે જોઈ શકો છો, જો અહીંયા આગળ એમને કોડ મને આપેલો છે બેઝિકલી. બરોબર છે. અહીંયા બી કોડ છે. આઈ વિલ રિવ્યુ ઇટ. હું રિવ્યુ કરીને જોઈશ કે ભાઈ મને કયો કોડ બેટર લાગે છે. બેઝિકલી ઈ કોડને હું યુટિલાઇઝ કરીશ, એટલે જેથી કરીને મારે કરેક્શન ઓછા કરવાના રહે. આ જે સિલેક્શન જે છે એ સમજવાનું છે, ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. લેટ અસ ટેક ધી સિમ્પલ કોડ. હવે હું અહીંયાથી પ્રોડક્ટ એડ વાળા પેજમાં જતો રહું છું. ત્યાં કેટેગરીની વાત છે. હવે કેટેગરી વાળું જે છે એને આપણે મારે રિમૂવ કરી દેવું પડશે. હું એન્ટર કી આપી દઉં છું ને મારે ત્યાં આગળ કેટેગરી લાવવાની છે ડાયનેમિકલી. તો ડાયનેમિકલી લાવવા માટે થઈને સૌથી પહેલા તમારે ડેટાબેઝમાંથી કેટેગરી વાળા ટેબલમાં કેટલી કેટેગરી છે એ મને નથી ખબર, એટલે એની સિલેક્ટ ક્વેરી મૂકવી પડશે અને એ સિલેક્ટ ક્વેરી ઉપરથી મારે ડેટાને લાવવાનો થશે. એટલે મારે પહેલા તો સિલેક્ટ ક્વેરીનો કોડ ગોતવો પડશે. તો સિલેક્ટ ક્વેરીનો કેટેગરીનો કોડ મારી પાસે category.php માં મળી જશે. કારણ કે category.php માં આપણે કેટેગરી ડિસ્પ્લે કરીએ છીએ, તો ત્યાં સિલેક્ટ ક્વેરી તો હશે જ તે ઓલવેઝ. બરોબર. તો હું કેટેગરીનું પેજ ઓપન કરું છું. હું ઓલવેઝ સ્માર્ટ મૂવ એવી રીતે કરીશ કે જેથી કરીને મારો ટાઈમ સેવ થશે. મને ખબર છે ક્યાં આગળ કઈ જગ્યાએ કયો કોડ મેં લખેલો છે, તો હું જ્યાં ઈ જગ્યાથી કોપી કરીશ. હું બીજી જગ્યાથી કોપી કરીશ તો મારે પાછું બધું કરેક્શન કરવું પડશે. જો અહીંયા મારી પાસે કેટેગરીનો સિલેક્ટનો કોડ, કારણ કે એમાં ઘણું બધું જોઈશે મને. જો તો આ બેઠો કોડ હું ઉઠાવી લઉં છું, બધો જ લઈ લઉં છું. જો PHP વાળો કોપી કરું છું, હું જતો રહું છું પ્રોડક્ટ એડ વાળા પેજમાં, અહીંયા પેસ્ટ કરી દઉં છું. હવે તમે જો તો અહીંયા આગળ મારી પાસે આ લોકલ લોસ, આ બધી જ વસ્તુ આવી ગઈ છે. સ્પેસિફિકલી કેટેગરી બી અહીંયા આગળ આવી ગયું છે. હવે કેટેગરીમાં જેટલી કેટેગરી હોય એટલી વખત મારે શું કરવાનું થશે, એક એક કોમ્બો બોક્સમાં આઇટમ એડ કરવાની રહેશે સ્પેસિફિકલી. તો એના માટે થઈ અને મારે હવે આ કોડને મર્જ કરવાનો છે. તો આમાં જે સિલેક્ટ વાળો કોડ છે એને હું કોપી કરી અને મારી વાઇલ લૂપની ઉપર મૂકીશ. એટલે કે હું એક્ઝામ્પલ તરીકે આ કહું તો અહીંયા આગળ હું PHP ની ઉપર મૂકી દઉં તો ચાલશે અત્યારના કેસમાં. બરોબર છે. હવે એની પછી આ ઓપ્શન વાળો ઓપ્શન છે, ઓપ્શન વાળી લાઈન છે, એને હું કોપી કરી અને એને હું અહીંયા આગળ મારે મૂકવાનું છે. ક્યાં આગળ? વાઇલ લૂપ ની અંદર. અને એની પછીનું સિલેક્ટ ક્લોઝિંગ છે, એ સિલેક્ટ ક્લોઝિંગ ને મારે PHP ક્લોઝિંગ પછી મૂકવાનું છે. હવે એની અંદર આપણે વેલ્યુને ડિસ્પ્લે કરાવવાની. તો વેલ્યુને ડિસ્પ્લે કરાવવા માટે જો મારે કેટેગરીનું નામ ડિસ્પ્લે કરાવવાનું છે, તો કેટેગરીનું નામ માટે આ ઓલરેડી લખેલું છે, જે અહીંયા સિલેક્ટ મેન્યુફેક્ચરર લખ્યું છે ત્યાં હું મૂકી દઈશ.
અહીંયા આગળ વેલ્યુ ની અંદર આઈડી આવશે ઓપ્શનમાં, તો એમાં કેટ એમઆઈડી આવશે, તો એ બી હું અહીંયા મૂકી દઈશ. હવે આ ટીઆર ની મારે કોઈ જરૂરિયાત નથી, ટીઆર ને રિમૂવ કરી દઉં છું, સેવ કરી દઉં છું. આ સિલેક્ટ વાળો કોડને હું ડિલીટ કરી દઉં છું અને હું અહીંયા આગળ રીલોડ કરું છું મારા પેજને. તમે જોઈ શકો છો મારી કેટેગરી આવી ગઈ પરફેક્ટલી. અહીંયા મારી પાસે આટલી કેટેગરી એડ કરેલી છે. એક કોમ્પ્યુટર છે, એક ઇલેક્ટ્રોનિક છે, એક ઇલેક્ટ્રોનિક સ્પોર્ટ છે અને એક બ્લેન્ક છે. ડેટાબેઝમાં જોઈએ જોઈ લો, અહીંયા 4 4 છે. એટલે જે નેમ છે એ મને ડિસ્પ્લેમાં આવ્યા છે અહીંયા, અને બેકગ્રાઉન્ડમાં આઈડી છે. એટલે જ્યારે તમે સબમિટ કરશો ત્યારે જશે આઈડી. કયું આઈડી જશે? તો કે એનું કોરસ્પોન્ડિંગ આઈડી. તો કે એક્ઝામ્પલ તરીકે ઇલેક્ટ્રોનિક સ્પોર કરું છું તો એનું આઈડી 4 છે, એટલે ઇલેક્ટ્રોનિક સ્પોરની એન્ટ્રી હું એડ કરીશ તો ડેટાબેઝમાં 4 પડશે, મને દેખાશે ઇલેક્ટ્રોનિક સ્પોર. કારણ કે મને 4 ઉપરથી ખબર નહીં પડે કે શું છે ભાઈ, એટલે મારે તો નામ જ જોઈએ, પણ બેકગ્રાઉન્ડમાં આઈડી જોઈએ, કારણ કે ડેટાબેઝને આઈડીથી જ લિંક કરવું પડશે. ડેટાબેઝના નામથી લિંક કરશો તો પ્રોબ્લેમ થશે. એટલે ડેટાબેઝમાં આઈડી પડશે. કયા ડેટાબેઝની વાત કરી રહ્યો છું? પ્રોડક્ટ વાળાની. પ્રોડક્ટની અંદર આ કેટ એમઆઈડી વાળું ફિલ્ડ જે છે એમાં આઈડી પડશે, પણ આપણને નામ બતાશે. બરોબર છે. હવે આ આપણું ફિલ્ડ તો મૂકી દીધું છે. હવે આમાં એક હજુ કરેક્શન્સ કરવાનું આપણું બાકી છે. જેમ કે અહીંયા આગળ આઈડી લખ્યું છે, નેમ લખ્યું છે. હવે નેમમાં આપણે પ્રોડક્ટ એડ 2 માં અહીંયા કેટ એમઆઈડી લખેલું છે, તો આ નામ જે છે એ આપણે અહીંયા આગળ લખવું પડશે, એટલે એમાં આઈડી જશે. હવે એકવાર ચેક કરીએ કે ખરેખર જાય છે આપણું આઈડી કે નથી જતું. લેટ અસ ટેસ્ટ ઇટ. આપણે એકવાર ચેક કરી લઈએ એટલે ક્લિયર થઈ જાય. હું રિલોડ કરું છું. હવે આમાં આ કેટેગરીની મારે જરૂરિયાત નથી, તો કેટેગરીનું નીચે ટેક્સ્ટ બોક્સ આપેલું છે એને હું કાઢી નાખીશ. બરોબર છે. આમાં લેઆઉટ થોડો અલગ આવ્યો છે. લેઆઉટ માટે તમે અંદરથી જોશો તો તમને કોમ્બો બોક્સ મળશે. એનું એક કઈ સ્ટાઇલ તમે એડ કરી દેશો, ક્લાસ એડ કરી દેશો એટલે ઓટોમેટિકલી કોમ્બો બોક્સ આમાં જે છે એ રીતની સ્ટાઇલ વાળા આવી જશે. હું અહીંયાથી માની લો કોમ્પ્યુટર લઉં છું અને અહીંયા આગળ કોમ્પ્યુટરની એન્ટ્રી કરું છું. માની લો કે પીસી, માય પીસી, રેટ ફોર એક્ઝામ્પલ 25,000. બરોબર છે. હું સબમિટ કરું છું. એટલે હવે જો આપણે પહેલા ડેટાબેઝમાં સ્ટડી કરીએ કે ડેટાબેઝમાં શું એન્ટ્રી પડી. તો કે જો અહીંયા પીસી આવી ગયું, માય પીસી આવી ગયું, 25,000 આવી ગયું. અહીંયા આઈડી તમે જો 1 પડ્યું. હવે 1 એટલે શું? તો કે કેટેગરીમાં જઈએ આપણે. ચલો કેટેગરીમાં 1 એટલે કોમ્પ્યુટર પડ્યું છે, જોઈ લો. હવે એક ઇલેક્ટ્રોનિક્સમાં આપણે નાખી દઈએ એટલે આપણને ખબર પડે. હું અહીંથી ફરીથી એડ કરું છું. હું અહીંથી ઇલેક્ટ્રોનિક્સ લઉં છું. હવે માની લો કે ટ્યુબલાઇટ કહું છું. ટ્યુબલાઇટ રેટ કેટલો છે? તો કે ફોર એક્ઝામ્પલ 250. સબમિટ કરું છું. બરોબર છે. હવે ફરીથી ડેટાબેઝમાં જઈને આપણે સ્ટડી કરીએ. જો અહીંયાથી પહેલા પ્રોડક્ટ વાળા ટેબલમાં જતો રહું છું. જો અહીંયા ટ્યુબલાઇટની એન્ટ્રી પડી ગઈ. ટ્યુબલાઇટમાં કેટેગરી એમઆઈડી કયું પડ્યું? 3 પડ્યું. હવે 3 એટલે કઈ છે કેટેગરી આપણી? જો કેટેગરી વાળામાં જઈને જોઈએ આપણે. 3 એટલે કઈ છે? ઇલેક્ટ્રોનિક્સ. એટલે મેં જે કેટેગરી સિલેક્ટ કરી હતી એનું આઈડી પ્રોપરલી પડે છે. પણ હજુ એક પ્રોબ્લેમ એવો છે કે અહીંયા મને 3 ને 1 ને એવું બતાવે. મને 3 1 માં કાંઈ ખબર પડતી નથી, કારણ કે મને તો નામ જોઈએ. 1 નો મતલબ શું છે, 3 નો મતલબ છે, મારે નહીં, મને તો નામ જોઈશે. તો હવે આના માટે થઈને મારે શું કરવાનું રહેશે? જોઈન કરવો પડશે. જોઈન કરીશ એટલે મને પ્રોડક્ટનું નામ કયા ટેબલમાંથી મળી જશે? કેટેગરીનું નામ મને કેટેગરી વાળા ટેબલમાંથી મળી જશે. કોન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યો છે? બહુ ધ્યાનથી કોન્સન્ટ્રેશનથી આ સાંભળજો. બહુ મોટી લાંબી કથા છે, આખી ભાગવત ગીતા છે આ મોટી. બરોબર છે. એટલે આમાં જો વચ્ચે ઝબકું ખાઈ લીધું તો પતી ગયું, પછી પહેલેથી શરૂ કરવું પડશે. બરોબર છે. યસ, ક્લિયર. ચલો પરફેક્ટ. એટલે આમાં ઝબકું ન ખાતા. હવે આ 3 ની બદલે મારે નામ લાવવું છે, એટલે કયું પેજ ખોલવું પડશે? મારે પ્રોડક્ટ વાળું પેજને ખોલવું પડશે. એટલે હું product.php માં જાઉં છું. હવે અહીંયા જો મેં કેટ એમઆઈડી ડિસ્પ્લે કરેલું છે એટલે આઈડી બતાય છે. હવે મારે કેટ એમઆઈડી નથી ડિસ્પ્લે કરવું, મારે કેટેગરીનું નામ બતાવવું છે. તો કેટેગરીનું નામ શેમાં છે? ફિલ્ડનું નામ શું છે મારું? કેટ નેમ. હવે હું અહીંયા કેટ નેમ લખું તો શું થાય છે ચેક કરીએ આપણે. કેટ નેમ લખું છું અને રીલોડ કરું છું એટલે ફર્ધર એરર મને બતાવી કે ભાઈ મને કેટ નેમ જેવું તો કઈ મળતું નથી. શું કામ એને નથી મળતું એ તમને સમજાવું બેઝિકલી. કારણ કે ઉપર તમે અહીંયા ડેટાબેઝમાં ટેબલ કયું લખ્યું છે? પ્રોડક્ટ માસ્ટર લખ્યું છે. હવે પ્રોડક્ટ માસ્ટરમાં કેટ નેમ કરીને કઈ છે? તો કે નથી. એ તો કેટેગરી વાળા ટેબલમાં છે. એટલે તમારે પ્રોડક્ટને અને કેટેગરીને જોઈન કરવા પડે તો આ તમને નેમ મળે, અધરવાઇઝ આ નામ તમને ન મળે. એટલે હવે આમાં જોઈન ક્વેરી વપરાશે. એટલે હું આ ક્વેરીને રિવાઇઝ કરું છું. આ ક્વેરી એઝ ઇટ ઇઝ જ આવશે, કોમા res કેટેગરી માસ્ટર. હવે જ્યારે બે ટેબલને ભેગા કરો છો તો તમારે ડેટાબેઝને કહેવું પડે કે કેટેગરી વાળામાંથી આ ફિલ્ડ અને પ્રોડક્ટ વાળામાંથી આ ફિલ્ડ ઈ બંને એક જ છે.
તો એને ખબર પડશે, બાકી એને નહીં ખબર. બે ટેબલ તમે આપી દીધા પણ એ કન્ફ્યુઝ થશે, ચાલો મારે કોની યારે જોઈન કરવાનું, મને નહીં ખબર પડતી. તો અહીંયા આગળ આવશે વેર કેટેગરી, અહીંયા આગળ res કેટેગરી માસ્ટર ડોટ cmid ઇઝ ઇક્વલ ટુ res પ્રોડક્ટ માસ્ટર ડોટ cmid. એટલે મેં એને કહી દીધું કે ભાઈ પ્રોડક્ટમાં cmid છે, બરોબર, અહીંયા cmid ની cat mid, પ્રોડક્ટમાં cat mid છે, ઈ કેટેગરી વાળામાં બી cat mid, બંને સેમ છે. એટલે હવે એને ખબર પડી જશે. એટલે જ્યાં જ્યાં તમે આઈડી ની બદલે તમારે નામ જોતું છે તો નામ મળશે, કેટેગરીની ઇમેજ જોતી છે કેટેગરીનું આખું ટેબલ મળી જશે હવે તમને. એટલા માટે મેં યુનિક નામ તમને રખાવેલા છે કે ભાઈ એકવાર એક ફિલ્ડનું નામ તમે એક ટેબલમાં વાપરો, બીજા ટેબલમાં નહીં વાપરો. નહીંતર અહીંયા આગળ જો જોઈન કરો તો એક જ નામ આવે, પણ નામ અલગ છે એટલે આપણને મળી જશે. હું અહીંયા સેવ કરું છું, હવે હું અહીંયા રિલોડ કરું છું અને તમે મેજિક જોઈ શકો છો કે અહીંયા આગળ મારી કેટેગરીનું નામ ડિસ્પ્લે થઈ ગયું છે. ખાલી નામ નહીં, મેં જે તમને કીધું એ કેટેગરીના બધા ફિલ્ડ મળશે. હવે તમે એમ કહો કેટેગરીનું ડિસ્ક્રિપ્શન મને અહીંયા ડિસ્પ્લે કરવું છે તો ડિસ્ક્રિપ્શન બી મળી જશે. જો અહીંયા આગળ ખાલી કેટ નેમ ની બદલે કેટ ડિસ્ક્રિપ્શન લખી નાખું છું, જો અહીંયા રિફ્રેશ કરું છું, આ ડિસ્ક્રિપ્શન આવી ગયું. એટલે એનું આખું ટેબલ તમને મળી ગયું, સમજી લો. રિલોડ કરું છું ફરીથી અને ઓરિજિનલ કેટેગરીનું નામ મેં કરી દીધું છે. તો આ કેટેગરીનું નામ જોઈન ની મદદથી કેવી રીતે ડિસ્પ્લે કરવાનું છે, ધેટ ઇઝ ધ કોન્સેપ્ટ. કોન્સેપ્ટ ક્લિયર થાય છે દરેક મેમ્બરને? એટલીસ્ટ રિપ્લાય આપી દો એકવાર મને. જરૂર નહીં પડે, પણ આપણે જોઈન કર્યું છે તો મળશે ખરું બધું. હવે આજે અત્યારે આમાં આ ટેબલમાં નથી જરૂરિયાત તમને, બરોબર છે, પણ તમને બીજા કોઈ ટેબલમાં જરૂરિયાત હોઈ શકે છે. મને નથી ખબર કઈ જગ્યા કઈ રિક્વાયરમેન્ટ, કારણ કે આપણે તો ટેબલ બનતા જ હશે. મોટો પ્રોજેક્ટ બનશે તો એમાં 50 ટેબલ આવશે. કયા ટેબલમાં ક્યાં આગળ કઈ જગ્યાએ કઈ વસ્તુની જરૂરિયાત પડશે મને નથી ખબર. તમારે જોઈન કરવાનું, લાવવાનું, જોઈન કરવાનું. જે ટેબલને જોઈન કરો, હવે 3 ટેબલને જોઈન કરો, તમારે એને કહેવું પડશે કે પહેલા ટેબલમાંથી આ ફિલ્ડ ઈ બીજા ટેબલમાંથી આ ફિલ્ડ, પછી પહેલા ટેબલમાંથી આ ફિલ્ડ ઈ ત્રીજા ટેબલમાંથી આ ફિલ્ડ, અથવા બીજા ટેબલમાંથી આ ફિલ્ડ ઈ ત્રીજા ટેબલમાંથી. એ તમારે એને કહેવું પડશે. જો વેરમાં નહીં કહો તો એને ખબર નહીં પડે. એ તમે કહી દેશો એટલે કામ ઇઝીલી તમારું થઈ જશે. એટલે આ તમારે અહીંયા કેટેગરી ડિસ્પ્લે આવી ગઈ. હવે હા, મારો જે પ્રોજેક્ટ છે ને હા. એની અંદર કેવું છે ખબર, એક સર્વિસ પરચેસ કરવાની છે, કન્ટેનર એક આપેલું છે, એની હા. અંદર સર્વિસ લિસ્ટિંગ છે, હા. એ કાર્ડ ની અંદર એક સર્વિસ લિસ્ટિંગ છે. હા. અહીંયાથી પ્રોડક્ટ એડ કરીશ હા. તો એ કાર્ડ નવું ક્રિએટ થઈને જે ડિસ્ક્રિપ્શન થશે કે પછી કાર્ડ ઓલરેડી મૂકેલા છે એની અંદર જ ડાટા સ્ટોર થશે? જો હું અહીંયાથી એડ કરું છું ને ઈ બધું ડેટાબેઝમાં જાય છે. મેં આ એડનું પેજ ઓપન કર્યું ને અહીંયાથી હું જે કાંઈ બી એડ કરીશ એ મારા ડેટાબેઝમાં જશે, બરોબર છે. અને અહીંયાથી જેવું એડ થઈ જશે એટલે મને ડેટાબેઝમાંથી અહીંયા ફેચ કરીને ડિસ્પ્લે આવે છે. યુઝર તમે ખોલો ને, કયું યુઝર વાળો યુઝર સાઈડ? હમણાં હું નહીં જાઉં, પછી આવીશ યુઝર સાઈડમાં. ઈ સમજાવું, હું યુઝર સાઈડ આવું ત્યારે ઈ સમજાવીશ. બેઝિકલી અત્યારે મારે ટાર્ગેટ શું છે, આજે મારે કોમ્બો બોક્સ ઉપર ફોકસ છે સ્પેસિફિકલી, કે આ કોમ્બો કેવી રીતે લોડ થાય ને, દેટ ઇઝ માય ઇન્ટરેસ્ટ. તો હું આના ઉપર અત્યારે પ્યોરલી ફોકસ કરી રહ્યો છું. એટલે મારે પહેલા એક પોર્શન પતાવવું પડશે, પછી તમારા ક્વેશ્ચન ઉપર હું આવું. આની પછી મારું યુઝર જ છે. આની પછી એક મારે કરવાનું છે ફાઇલ અપલોડ, ઇમેજ. ઇમેજ થઈ જાય એટલે ધેન આઈ વિલ સ્ટાર્ટ વિથ ધ યુઝર ફાઇલ. પછી હું યુઝર બાજુ જતો રહીશ, પછી હું અહીંયા નહીં આવું. પછી ઓર્ડર પડશે ને ત્યારે હું અહીંયા આગળ આવીશ. ઓર્ડર સુધી હું અહીંયા આગળ યુઝરનું બધું બતાવીશ ટૂંકમાં, બરોબર છે. હવે આ મારું એડ વાળું પતી ગયું. તો આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તમને, કઈ રીતે કોમ્બો બોક્સ લાવવાનું છે, કઈ રીતે કેટેગરીનું નામ લાવવાનું છે જોઈન કરીને, બરોબર છે. હવે અહીંયા આગળથી હું એડિટમાં જાઉં છું, જો બરોબર. તો હવે એડિટમાં પાછું ઓલું જૂનું કેટેગરીનું ટેક્સ્ટ બોક્સ મૂકેલું આવ્યું હતું, તો અહીંયા બી મારે કોમ્બો લાવવું પડશે સ્પેસિફિકલી, કારણ કે અહીંયા જેમ કોમ્બો, કારણ કે તમે એડિટ કરવા જાવ પાછું નામ હું આઈડી આપી તો આઈડીમાં પાછા તમે કન્ફ્યુઝ થશો, તમને ખબર જ નથી આઈડી કયું છે. આ તો 3 પ્રોડક્ટ છે, રિયલ સિસ્ટમમાં 5000 પ્રોડક્ટ હશે, 5000 પ્રોડક્ટના આઈડી કેમ યાદ રાખશો તમે? એટલે તમારે કોમ્બો બોક્સ આપવું જ પડે યુઝરને. તો હવે અહીંયા આગળ એડિટ વાળું પેજ છે, એટલે કે પ્રોડક્ટ એડિટ પેજમાં કેટેગરી વાળું જે ટેક્સ્ટ બોક્સ છે એની બદલે મારે કોમ્બો બોક્સ કરવું છે, તો હું એને પ્રોસેસ ચાલુ કરું છું. તો પ્રોડક્ટ એડિટનું પેજ ઓપન કરું છું. પ્રોડક્ટ એડિટ પેજમાં હું અહીંયા આગળ જાઉં છું સ્પેસિફિકલી. જો અહીંયા કેટેગરીનું મારી પાસે ટેક્સ્ટ બોક્સ અવેલેબલ છે, તો કેટેગરીનું જે ટેક્સ્ટ બોક્સ છે એને મારે અહીંયાથી હું સ્પેસ કરી દઉં છું. હવે મારે અહીંયા આગળ સેમ કોડ જોઈએ છે, જે કોડ મેં ક્યાં મૂક્યો અત્યારે, જે કોડ મેં એડ વાળા પેજમાં મૂક્યો એ જ કોડ મને અહીંયા જોઈએ છે. એટલે હું પ્રોડક્ટ એડમાં જઈશ અને એમાં જે આ કોમ્બો બોક્સનું જે કાંઈ પ્રોસેસ કરી બધું અહીંથી કોપી પેસ્ટ કરી લઈ આવીશ પહેલા. એટલે કોપી કર્યું મેં અહીંયાથી એડિટ વાળામાં, એ જ વસ્તુ અહીંયા પેસ્ટ કરી દઉં છું, બરોબર છે. હવે અહીંયા આગળ કેટ એમઆઈડી આવ્યું, એ બધું બરોબર છે, આ બધું જ બરોબર છે. ખાલી એક કરેક્શન મારે જો અહીંયા આગળ કરવું પડશે. કયું કરેક્શન હું બતાવું તમને.
હવે કેટેગરીમાં પહેલા અત્યારે આ રાખું છું કેટેગરી, અહીંયા રિલોડ કરું છું. તમે જોઈ શકો છો અહીંયા કેટેગરીનું આઈડી કયું આવ્યું છે, નીચે ડિસ્પ્લેમાં આવે છે, એમાં 3 આવે છે અને અહીંયા બતાવે છે કોમ્પ્યુટર. હવે 3 એટલે કયું આઈડી? તમે જો 3 એટલે શું છે? ઇલેક્ટ્રોનિક્સ છે. તો ખરેખર અહીંયા ઇલેક્ટ્રોનિક સિલેક્ટેડ ન આવવું જોઈએ ભાઈ, એની જાતે ન આવે, પ્રોગ્રામિંગ છે, આપણે કરવું પડે. તો હવે એ આપણે સિલેક્ટેડ કરવું પડશે કે જે તમે ઓલરેડી પ્રોડક્ટ નાખી હોય. એક્ઝામ્પલ તરીકે હું બેક કરી દઉં છું. હવે અહીંયા કોમ્પ્યુટર વાળું જે છે એમાં હું એડિટ કરું છું તો કોમ્પ્યુટર આવે છે, પણ કોમ્પ્યુટર એટલા માટે આવે છે કે પહેલું છે, બરોબર છે. હું બેક આપું છું. હવે અહીંયા ઇલેક્ટ્રોનિક્સ છે એમાં હું એડિટ કરું છું તો બી કોમ્પ્યુટર આવે છે. એટલે હવે મારે અહીંયા એ પ્રોસેસ કરવાનું છે કોમ્બો બોક્સમાં કે જે આઈટમ મેં નાખેલી હોય પહેલા એ આઈટમ સિલેક્ટેડ બતાવે. પછી મારે ચેન્જ કરવી હોય તો હું ચેન્જ કરીશ, પણ જે આઈટમ સિલેક્ટેડ કઈ બતાવી જોઈએ, જે મેં નાખ્યું હોય એ આઈડી. તો અહીંયા આગળ હું જ્યારે ટ્યુબલાઇટમાં આવું છું તો અહીંયા શું ઇલેક્ટ્રોનિક સિલેક્ટેડ આવવું જોઈએ. તો એના માટેનો એક કોડ નાનકડો એવો છે, એ આપણે જોઈ લઈએ સ્પેસિફિકલી કે ક્યાં આગળ મૂકવાનો છે કોડ. તો અહીંયા જે ઓપ્શન છે, ઓપ્શનની અંદર એક છે ને અહીંયા આગળ સિલેક્ટેડ લખી શકાય છે આપણેથી. આ જે ઓપ્શન છે અહીંયા આગળ સિલેક્ટેડ લખીએ આપણે, આ સિલેક્ટેડ, બરોબર. તો એનો મતલબ શું થશે કે આ ઓપ્શન સિલેક્ટ થયેલું આવશે. કયું? તો કે મારે ઇલેક્ટ્રોનિક્સ વાળું કોઈ, પણ આ તો ડાયનેમિક છે, મને ખબર જ નથી ક્યારે કયું આવશે. તો એના માટે અહીંયા આગળ મારે વેલિડેશન મૂકવું પડશે. તો હું અહીંયા આગળ પહેલા તો ઇફ કન્ડિશન મૂકીશ. ઇફ મારે વેરિયેબલથી વેરીફાઈ કરવું પડશે કે મારું કેટ એમઆઈડી જે છે, એટલે કે $રો કેટ એમઆઈડી, $રો કેટ એમઆઈડી ઇઝ ઇક્વલ ટુ, હવે મારી પાસે અહીંયા આગળ આઈડી કયું ક્યાંથી આવે છે? તો કે જો મારી પાસે અહીંયા આગળ આઈડી આવે છે અહીંયાથી, આ $P1, કારણ કે એમાં આઈડી જ આવે છે, પણ એમાં પ્રોડક્ટનું આઈડી આવશે. હા, એટલે મારે આ કેટ એમઆઈડી ને મેચ કરવું પડશે સ્પેસિફિકલી કે આમાં કેટ એમઆઈડી કયું આવ્યું છે? તો કે કેટ એમઆઈડી. આ બંને જો મેચ થાય તો તમારે શું કરવાનું છે? તો આ ઓપ્શન વાળો જે છે એમાં અહીંયા આગળ સિલેક્ટેડ લખવાનું છે, અને ઇન કેસ આ મેચ ન થાય, બરોબર છે, ફોર એક્ઝામ્પલ કદાચ એ બી કેસ આવશે કે આ મેચ નથી થતું, આ થોડું ડાયજેસ્ટ થવામાં ટાઈમ લાગશે, બરોબર છે. એલ્સ આ સેમ ઓપ્શન ને હું અહીંયા લઈ લઉં છું, અહીંયા હું PHP પૂરું કરી દઈશ, ઓપ્શન ને લઈ લઉં છું અને એની પછી ફરીથી પાછું PHP નો મારો કર્લી બ્રેકેટ છે એને ક્લોઝ કરી દઈશ. હવે આમાં હું સિલેક્ટેડ નહીં લખું, ખાલી એકમાં સિલેક્ટેડ લખ્યું, એકમાં સિલેક્ટેડ નથી લખ્યું મેં, કારણ કે જેને મારે સિલેક્ટ કરવાનું છે, જ્યારે સેમ મેચ થાય ત્યારે મારે સિલેક્ટેડ કરવાનું છે, એટલે માટે મેં અહીં લખ્યું છે. સેવ કરી દઉં છું, હું અહીંયા રિલોડ કરું છું. હવે તમે જો ઇલેક્ટ્રોનિક સિલેક્ટેડ આવ્યું છે, આપણે એકવાર બેક કરી દઈએ, બરોબર છે. હું અહીંયા રિલોડ કરી દઉં છું. હું ઇલેક્ટ્રોનિક્સમાં એડિટ કરું છું તો ઇલેક્ટ્રોનિક સિલેક્ટેડ આવ્યું છે. હું કોમ્પ્યુટરમાં એડિટ કરું છું તો કોમ્પ્યુટર સિલેક્ટેડ આવ્યું છે. જોઈ લો તમે, કોન્સેપ્ટ ક્લિયર થાય છે? તો જે સિલેક્ટેડ માટેનો કોડ જે છે એ મેં અહીંયા આગળ લખ્યો. હું સમજી શકું છું? હા, હું સમજી શકું છું, બરોબર છે. કારણ કે આમાં છે શું, ખાલી મારે આ એક વર્ડ માટેની કથા છે. જો આ એક સિલેક્ટેડ વર્ડ માટેની પ્રોસેસ છે. કોમ્બો બોક્સમાં 50 આઈટમ હોય તો 50 માંથી એકમાં જ સિલેક્ટેડ મારે લખવાનું છે. હવે કયામાં લખવાનું છે? તો કે જે પ્રોડક્ટનું આઈડી મને અહીંયાથી મળે છે એમાં, કારણ કે જ્યારે હું પ્રોડક્ટનો ડેટા ડિસ્પ્લે કરું છું ત્યારે જે મને કેટેગરીનું આઈડી મળે છે, એ કેટેગરીનું આઈડી જો મેચ થાય, જ્યારે હું કોમ્બો બોક્સ બિલ્ડ કરું છું ત્યારે દરેક વખતે મને આઈડી મળે છે કેટેગરીના, હું મેચ કરીશ. કરંટ આઈડીમાં આ છે તો કે હા છે, તો સિલેક્ટેડ ખાલી નાખી દેજો, બાકી કોઈમાં સિલેક્ટેડ નાખવાનું નહીં. એટલે મારી પાસે 500 કેટેગરી છે, તો 500 કેટેગરીમાંથી મેં સિલેક્ટ કરેલી છે 100 નંબરની કેટેગરી. એટલે મારી પાસે આ જે લાઈન છે તમે જોઈ શકો છો, 893 નંબરની લાઈન છે બેઝિકલી. આમાં મને કેટ એમઆઈડી માં કયું મળશે? તો કે 100 નંબરનું આઈડી મળશે, 100. હવે હું જ્યારે કોમ્બો બોક્સ બિલ્ડ કરું છું તેમાં બધા બનશે 1 2 3 4 5 6 7, તે કોઈમાં સિલેક્ટેડ નહીં મૂકે. જ્યારે 100 આવશે ને ત્યારે સિલેક્ટેડ મૂકશે, અને ઈ અહીંયા આગળના કન્ડિશન ઉપરથી ડિસાઇડેડ થાય છે. કારણ કે જ્યારે જો અહીંયા મેં ઇફ મૂકેલું છે, આ જે રો વાળો કોડ છે, બરોબર છે, આ ઇફ માં શું છે? તો કે રો વાળો જે છે એ કરંટ છે કોડ, કરંટ ફ્રોમ પ્રોડક્ટ ટેબલ, બરોબર છે. અને જે કેટ એમઆઈડી લખ્યું છે મેં, આ કેટ એમઆઈડી ઈ શું છે? મારું ઈ પ્રોડક્ટ માંથી કેટેગરી આઈડી છે, અને આ આગળનું જે છે આ કેટેગરી વાળા ટેબલ માંથી છે.
એટલે આ કેટેગરી વાળામાંથી જોઉં છું, કેટેગરીમાંથી હું એક એકને મેચ કરતો જઈશ, જ્યારે મને કેટેગરી વાળા પ્રોડક્ટ વાળામાંથી જો કેટેગરીનું આઈડી મળી ગયું એટલે હું શું કરી દઈશ, સિલેક્ટેડ વાળું કરી દઈશ. એટલે હું આ ઇફ એક્ઝિક્યુટ કરીશ. જો જ્યાં સુધી ઈ 100 આવશે, 101 નંબર આવશે ત્યારે આ થશે, બાકીના બધામાં આ એલ્સ મારું એક્ઝિક્યુટ થયા કરશે અને આ એલ્સમાં ખાલી ને ખાલી ડિસ્પ્લે આવશે, એમાં સિલેક્ટેડ નહીં આવે વર્ડ. સિલેક્ટેડ વર્ડ એટલે સિલેક્ટ કરીને તમે આપો. એટલે આ આપણી એડિટની પ્રોસેસ આપણે કરી. હવે ઈ આઈડી કયું આવે છે એ અહીંયા નીચે કેટેગરીમાં અત્યારે ડિસ્પ્લે કરેલું છે, જે હવે જરૂરિયાત નહીં પડે. જો અહીંયા કેટેગરીમાં આઈડી 1 આવે છે, બરોબર છે. હવે હું માની લો કે અહીંયા ઇલેક્ટ્રોનિક્સ ઉપર હું એડિટ કરું છું, તો જો અહીંયા કેટેગરી આઈડી 3 બી આવે છે. એટલે તમારે જ્યારે ટેસ્ટ કરતા હો ત્યારે આવું આઈડી ડિસ્પ્લે કરી દેવાનું, તો તમને ખબર પડે કે ચલો આઈડી કયું છે, બરોબર છે. હવે મને કેટેગરી આઈડી ની કોઈ જરૂરિયાત નથી, કારણ કે મારું કામ થઈ ગયું. એટલે હું આ કેટેગરી વાળું જે છે આ કેટ એમઆઈડી ને કોપી કરી લઈશ ઉપર પહેલા, જે ઓલરેડી છે, કારણ કે હું એડ માંથી લાવ્યો છું એટલે કેટ એમઆઈડી એમાં બી હતું જ તે. હું આને ડિલીટ કરી દઉં છું, સેવ કરી દઉં છું, રિલોડ કરું છું, કેટેગરીનું જતું રહ્યું, જોઈ લો. એટલે હવે માની લો કે હું અત્યારે રેકોર્ડ કયો અપડેટ કરું છું, તો કે જો આ 3 નંબર વાળો રેકોર્ડ અપડેટ કરું છું, જેમાં કોઈ પ્રોડક્ટનું નામ નથી, 3 લખેલું છે અને એમાં ઇલેક્ટ્રોનિક્સ કેટેગરી છે. હવે હું ઇલેક્ટ્રોનિક્સ કેટેગરીમાંથી કોમ્પ્યુટર કેટેગરીમાં જઉં છું અને અહીંયા આગળ કહી દઉં છું ન્યૂ લેપટોપ, રેટ લખી નાખું છું ફોર એક્ઝામ્પલ 30,000 અને હું અહીંયાથી સબમિટ કરું છું, બરોબર. તમે જોઈ શકો છો અહીંયા કેટેગરી બદલાઈ ગઈ, કોમ્પ્યુટર થઈ ગઈ, અહીંયા ન્યૂ લેપટોપ બી આવી. એટલે તમારે હવે કેટેગરીને બી એડિટ કરવી હોય તો તમે કરી શકશો. હા, હવે હું એડિટમાં જાઉં છું ફરીથી, એટલે મારી નવી કેટેગરી આવી ગઈ. અહીંયા જે નવો ડેટા કયું હા છે ને ઇલેક્ટ્રોનિક્સ જો છે એ હવે અહીંયા આગળથી છે મારી પાસે. હવે માની લો આ મારી લેપટોપ છે પણ મારે કેટેગરી ઇલેક્ટ્રોનિક્સ કરી નાખવી છે, સબમિટ કરું છું તો જો આમાં કેટેગરી ઇલેક્ટ્રોનિક્સ થઈ ગઈ. હા હા હા, ઈ એક્ઝિસ્ટિંગ આવે છે. એડિટ વાળામાં મારે ડેટા ફેચ કરીને લાવવો પડશે. ઈ પ્રોસેસ મેં કેટેગરી વાળામાં તમને આખી સમજાવી કે કેવી રીતે લાવવાનો છે. એટલે ઈ હું અહીંયા લઈ આવું છું. ખાલી અત્યારનો મારો પોઈન્ટ શું છે તો કે આ કોમ્બો બોક્સ ની આરે મથામણ કરી રહ્યા છીએ આપણે કે ચાલો આમાં શું થાય છે. કારણ કે આ એક જ અને આ બધે વપરાશે, યાદ રાખજો. સ્ટુડન્ટ ફી ભરવા જાય તો સ્ટુડન્ટ કોમ્બો બોક્સ માંથી સિલેક્ટ થાય, બરોબર છે. પછી તમે માની લો કે કોઈ બી જગ્યાએ તમે ગવર્મેન્ટની ગવર્મેન્ટનું કોઈ બી ફોર્મ ભરી રહ્યા છો તો એમાં કેટેગરી આવશે કે પહેલા કન્ટ્રી સિલેક્ટ કરો, સ્ટેટ સિલેક્ટ કરો, સિટી સિલેક્ટ કરો, એરિયા. તો ક્યાંથી કોમ્બો બોક્સ આના ઉપરથી જ આવે છે, બધું કોમ્બો બોક્સ. એટલે આ કોમ્બો બોક્સ નું લોજિક તમારે આનાથી સમજવાનું છે. આમાં મેઇન એકલું કોમ્બો બોક્સ ઉપર જ ભાર છે મારો. અને જોઈનમાં આપણે જે નામ લાવીએ છીએ ઈ, જેમ કે હું અહીંયા કોઈ બી કેટેગરી, હવે ઇલેક્ટ્રોનિક્સ 4 કરી દઉં છું તો જો અહીંયા ઇલેક્ટ્રોનિક્સ 4 લખાયેલું આવ્યું, ઈ જોઈન થી આવ્યું. એટલે આ મારું એડમાં લિસ્ટમાં થઈ ગયું, એડમાં થઈ ગયું, એડિટમાં થઈ ગયું, ડિલીટમાં થઈ ગયું. ડિલીટમાં તો કઈ કરવાનું નથી કારણ કે એક આઈડી ઉપરથી સીધું રેકોર્ડને ડિલીટ જ કરવાનો છે. તો ધીસ ઇઝ માય આઈ કેન સે ક્રૂડ ઓપરેશન્સ along with a combo box. કોમ્બો બોક્સ સાથેના ક્રૂડ ઓપરેશન છે. સો દરેક મેમ્બરને આટલું ક્લિયર થઈ ગયું છે? પ્લીઝ શેર યોર આન્સર. યસ, ફાઇન. તો હવે આ આપણે જે કર્યું છે ઈ કયું કર્યું છે? રશ્મિ, કુશા, ફાઇન. બીજા બધા મેમ્બર્સ ફટાફટ મને જણાવી દો. ક્લિયર થઈ ગયું છે? રવિ ડન. હવે આ આપણે આપણા લિસ્ટ મુજબ ક્યાં આગળ પહોંચ્યા આપણે એ જોઈ લઈએ. એટલે તમારે આવું તમારું ટેન્ટેટિવ એક લિસ્ટ બનાવવું પડશે, જેમાં તમારે પ્લાનિંગ કરવું પડશે કે મારે પહેલું કયું પેજ બનાવવાનું, બીજું કયું પેજ બનાવવાનું, ત્રીજું કયું પેજ બનાવવાનું છે. સો ધેટ આઈ નીડ ટુ ડિસ્કસ ઇટ. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રોસેસ વાઇઝ આગળ વધી શકાશે. હવે એડમિન માંથી આપણે જોઈએ તો અહીંયા આગળથી આપણે જો એડમિન ની વાત કરી રહ્યા છે તો એડમિન ની અંદરથી કેટેગરી વાળું ગઈકાલે કર્યું હતું, અત્યારે પ્રોડક્ટ ઇન્સર્ટ અપડેટ ડિલીટ આખું કરી દીધું છે. એટલે હવે મારે કેટેગરી અને પ્રોડક્ટ આ બંનેની સ્પેસિફિકલી ઇમેજ અપલોડ કેવી રીતે થાય એ સમજાવવાનું બાકી છે. એટલે ઇમેજ અપલોડ હું તમને સમજાવી દઉં એટલે એની પછી હું ક્યાં જઈ શકીશ? હું ફ્રન્ટ એન્ડ બાજુ જઈ શકીશ. કારણ કે જો ફ્રન્ટ એન્ડમાં તમે જો કસ્ટમર બાજુમાં એમાં રજીસ્ટ્રેશન લોગિન કરી દીધું છે, પણ જ્યારે હોમ અને કેટેગરી સિલેક્શન તો ચાલુ હોમ અને કેટેગરી બંનેમાં મારે ઇમેજ આવશે. જો અહીંયાથી હું ઓપન કરું છું ટેમ્પરરી,
હવે અહીંયા મારે કેટેગરીની ઇમેજ તો લાવવાની ને, તો મારી પાસે કેટેગરીની ઇમેજ અપલોડ કરતા તો મને આવડતું નથી એડમિન પેનલમાં, તો અહીંયા આવશે ક્યાંથી ઇમેજ? એટલે હવે મારે તમને ઈ કરાવડાવવાનું છે. અને હું જ્યારે કેટેગરીના નામ ઉપર ક્લિક કરીશ ત્યારે મારી પ્રોડક્ટ બતાશે. જેમ કે જો આ મારી પ્રોડક્ટ આવી, તો મારે પ્રોડક્ટ બી લાવ, તો પ્રોડક્ટમાં ઇમેજ જોઈશે મને. કોન્સેપ્ટ ક્લિયર થાય છે? કેટેગરીમાં બી ઇમેજ જોઈશે, પ્રોડક્ટમાં બી ઇમેજ જોઈશે. એટલે હવે મારે ઇમેજ અપલોડ હું એડમિન પેનલમાં કરી દઈશ, એટલે એની પછી હું ફ્રન્ટ એન્ડમાં આવી જઈશ. પછી આ પેજની અંદર મારે હું ડિટેલમાં જોઉં તો મારે કયા કયા પેજ, તો કે આ પ્રોડક્ટ લિસ્ટનું પેજ આવશે, કેટેગરી લિસ્ટનું આવી જશે. પછી હું અહીંયાથી તમે એમ કહો કે મારે આને એડ ટુ કાર્ટ કરવું છે, બરોબર, તો અહીંથી મારે આ બટન છે એડ ટુ કાર્ટ વાળું, એના ઉપર પ્રોસેસ કરવું પડશે કે ભાઈ આનું એડ ટુ કાર્ટ અહીંથી થવું જોઈએ, પછી કાર્ટનું લિસ્ટ બતાવવું જોઈએ, ચેકઆઉટ થવું જોઈએ. ચેકઆઉટ કરો એટલે તમારો ઓર્ડર પડી જવો જોઈએ. તો પછી પ્રોસેસમાં આપણે આગળ વધશું ટૂંકમાં. એટલે પછી અહીંયાથી જો કેટેગરી આવશે, પ્રોડક્ટ સિલેક્શન આવશે, એડ ટુ કાર્ટ આવશે, ચેકઆઉટ આવશે અને ઓર્ડર હિસ્ટ્રી. એટલે આ પ્રોસેસ છે, ઇમેજ અપલોડ થઈ જાય એટલે થઈ જશે, બરોબર છે. એટલે આ પ્રોસેસ છે જે છે સ્પેસિફિકલી હવે આપણે બેઝિક લેવલનું બધું પતી ગયું. એડમિન પેનલમાં તમે જો કેટેગરી થઈ ગયું છે, પ્રોડક્ટ થઈ ગયું છે, કસ્ટમર બાકી રાખ્યું છે મેં. અરે કે હવે જ્યારે કસ્ટમરનો ઓર્ડર આવશે ત્યારે આપણે ઓર્ડર અને કસ્ટમર, ઓર્ડર હિસ્ટ્રી અને કસ્ટમર મેનેજમેન્ટ બંને ત્યારે જોઈશું, એન્ટ્રી પડશે ત્યારે. અરે કે અત્યારે મારે કસ્ટમરમાં એમાં ઇન્ટરેસ્ટ નથી. તો આટલું કોન્સેપ્ટ આપણો ક્લિયર. આ પ્રોડક્ટના બધા પેજ આપણા બની ગયા છે, ઓલ પ્રોડક્ટ પેજ ડન. So now let us go to the image upload for category. કેટેગરી ની અંદર ઇમેજ કેવી રીતે અપલોડ થાય છે એ જોઈએ, બરોબર છે. So now let us go to the again admin panel. આ બધું અત્યારે એડમિન ની જ વાત ચાલે છે, ફ્રન્ટ એન્ડ માં હવે પછી આવશું આપણે. એડમિન માં હું લોગિન કરું છું. સાઇડ બારના મેનુ બાકી છે, એ તમારી ઉપર હું છોડું છું, કારણ કે એ બધામાં ખોટો ટાઈમ મારે બગાડવાનો કોઈ મતલબ નથી. ઉપર વેબસાઇટનું ટાઇટલ હજુ હું નથી અપડેટ કરતો, એ બી તમારે કરવાનું છે. દરેક પેજમાં પ્રોપર ટાઇટલ સેટ કરવાના છે. અહીંયા ડેશબોર્ડ ની બદલે પ્રોપર લખવાનું છે. ટૂંકમાં આ બધું તમારા ઉપર છોડી રહ્યો છું કે નાનું નાનું જ છે, એમાં કઈ વધારે મોટું નથી. જે મેઇન પ્રોગ્રામિંગના એલિમેન્ટ છે એ હું તમને ફોકસ કરીને સમજાવી રહ્યો છું. હવે આપણે કેટેગરી મેનેજમેન્ટમાં જઈએ તો કેટેગરી મેનેજમેન્ટમાં સૌથી પહેલા એડ વ્યૂમાં જઈએ. એડ વ્યૂમાં અહીંયા ઇમેજ અપલોડનો ઓપ્શન કઈ છે નહીં, તો આપણે ઇમેજ અપલોડનો ઓપ્શન એડ કરીએ અને ઇમેજને અપલોડ કરીએ. ઇમેજ છે બે રીતે અપલોડ થશે સ્પેસિફિકલી. એક તો સર્વરમાં ઇમેજ અપલોડ કરી દો તમે એક ફોલ્ડરની અંદર અને ઇમેજનું નામ ડેટાબેઝમાં સ્ટોર કરી દો, એક આ રસ્તો છે. બીજો રસ્તો છે આખી ઇમેજને ડેટાબેઝની અંદર મૂકી દો, ધેટ ઇઝ અ સેકન્ડ વે. હું ફર્સ્ટ વે વાપરીશ. હું શું કરીશ, ઇમેજને સર્વર ઉપર અપલોડ કરીશ એક ફોલ્ડરમાં અને ઇમેજનું નામ હું જે છે ડેટાબેઝમાં મૂકી દઈશ. એટલે મારી પાસે તમે અહીંયા જો કેટેગરી વાળું ટેબલ જે છે એમાં કેટ ઇમેજ કરીને મેં એક ફિલ્ડ બનાવેલું છે, જેની અંદર મેં વેરકેર 100 લીધું છે. એટલે વેરકેર 100 માં ઇમેજનું નામ જ આવશે ખાલી, અને મારું ફોલ્ડર ફિક્સ હશે કે મારે સર્વરમાં કઈ જગ્યાએ ઇમેજ અપલોડ કરવાની છે. હવે એ ફોલ્ડર મારું કયું હશે, તો કે જનરલી કાં તો એડમિન સાઈડ મૂકો કાં તો તમે યુઝર સાઈડ મૂકી શકો છો, એ તમારી ચોઈસ છે. એડમિન ની અંદર હું અહીંયા એક ફોલ્ડર બનાવી દઉં છું, ન્યૂ ફોલ્ડર કરું છું, ઇમેજીસ, બરોબર છે. ઇમેજીસ નું એક ફોલ્ડર બનાવી દીધું છે, એટલે જે કઈ બી કેટેગરીની ઇમેજ અપલોડ કરી છે બધી અહીંયા આગળ ઇમેજ આવશે. સો નાઉ લેટ અસ સર્ચ ફોર ધ સેમ્પલ કોડ. PHP. હવે ઇમેજ અપલોડ કરવું છે તો તમારે અહીંયા આગળ ફાઇલ અપલોડનો સેમ્પલ કોડ હશે, એ બી ચાલશે. ઇટ ઇઝ નોટ લાઈક કે તમે ઇમેજ અપલોડનો કોડ ગોતો. ભવિષ્યમાં તમારે વેલિડેશન એ બધું મૂકવું હશે ત્યારે ઇમેજ અપલોડનો કોડ ગોતીને એમાંથી જે વેલિડેશનનો પાર્ટ હોય કોપી પેસ્ટ કરી શકાય છે. જો હવે ઇમેજ અપલોડ માટે આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ, બધા જે ભૂલી જાય છે પાર્ટ, એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, હું તમને પહેલા હાઇલાઇટ કરી દઉં. તો કે અહીંયા આગળ જ્યારે ફોર્મની અંદર આપણે બે એલિમેન્ટની વાત કરી હતી, એક તો એક્શનની વાત કરેલી હતી અને એક મેથડની વાત કરેલી હતી અત્યાર સુધીમાં, એક્શન અને મેથડ. હવે એક્શન અને મેથડ પછી એન્ક્રિપ્શન ટાઈપ એક આ નવું વસ્તુ એડ થયું. જ્યારે તમે ફાઇલ અપલોડ કરતા હો ત્યારે આ વસ્તુ એડ કરવી જ પડશે. આ પેરામીટર એડ નહીં કરો તો ફાઇલ અપલોડ નહીં થાય. પછી તમે આખો દિવસ ટેસ્ટ કરશો, જો ફાઇલ અપલોડ નથી થતી તમારે અહીંયા આવી જવાનું કે આ હું ભૂલી ગયો હોઈશ. એટલે આ એન્ક્રિપ્શન ટાઈપને સૌથી પહેલા કોપી કરું છું. આને મારે ક્યાં આગળ મૂકવાનું છે, તો કે જો હવે હું કેટેગરી વાળા પેજમાં જઈશ. સૌથી પહેલા કેટેગરી એડ, પ્રોડક્ટના પેજને બંધ કરી દઉં છું. કેટેગરી એડ ઓપન કરું છું.
કેટેગરી એડમાં હું અહીંયા આગળ ફોર્મનું ટેગ સર્ચ ડાયરેક્ટ ફોર્મ સર્ચ કરી લઉં છું. જો મને ફોર્મ મળી જશે અહીંયાથી જલ્દી. ફોર્મ બહુ વધારે છે. લેટ અસ ગો ટુ ધ સ્ક્રોલ બાર જ કરું. અહીંયા મારું ફોર્મ આવી જશે. યસ, મારું ફોર્મ આવી ગયું છે. ફોર્મની અંદર મારે લાસ્ટમાં એડ કરી દેવાનું છે એન્ક્રિપ્શન ટાઈપ મલ્ટીપાર્ટ ફોર્મ ડેટા. મલ્ટીપાર્ટ ફોર્મ ડેટા એટલે કે ફાઇલ અપલોડ અહીંથી અનેબલ થઈ જશે તમારું. બરોબર છે. હવે આ મારું પહેલું કામ કર્યું, પહેલું સ્ટેપ્સ મારું. હવે સેકન્ડ સ્ટેપમાં મારે ઇનપુટ ફાઇલ મૂકવાનું રહેશે. બરોબર છે. એટલે હું અહીંયા આગળ નેમ, ડિસ્ક્રિપ્શન અને એની પછી હું એડ કરી દઉં છું ફાઇલ. આવું અહીંયા છે ત્યાં બેસવું તો યુટ્યુબમાં જોઈન થઈ જાય. ફાઇલ ટુ અપલોડ. બરોબર છે. એટલે આની મદદથી શું થશે, ફાઇલ અપલોડનું બ્રાઉઝ વાળું બટન આવી જશે તમારી પાસે. ઓલામાં ટેક્સ્ટ બોક્સ આવે છે સ્પેસિફિકલી. બરોબર છે. એમાં તમે નામ લખી શકો છો, એડ્રેસ કઈ બી લખો છો. આમાં ખાલી બ્રાઉઝનું બટન આવી જશે. હવે જો અહીંયાથી હું રિલોડ કરું છું. સેશન ચાલુ છે. ખુરશી ઘસડો નહીં, અવાજ નહીં આવે. ચેર લઈને શાંતિથી આવીને બેસી જાવ. અહીંયા આગળ ડોર પાસે નહીં બેસો. જો અહીંયા આગળ તમે જો ચૂઝ ફાઇલ આવી ગયો છે ઓપ્શન્સ. બરોબર છે. તો ચૂઝ ફાઇલમાં મારે કેટેગરી માટેની ઇમેજ અપલોડ કરવાની છે સ્પેસિફિકલી. તો હું અહીંયા ચૂઝ ફાઇલમાં કોઈ બી ઇમેજ અપલોડ કરી શકું છું. ફોર એક્ઝામ્પલ હું અહીંયા આગળથી મારા પિક્ચર્સમાં જતો રહું છું. આમાં આઈ થિંક મારી પાસે અહીંયા નથી કોઈ. લેટ અસ ગો ટુ ધ ડાઉનલોડ સેક્શન્સ. ડાઉનલોડમાં કોઈ બી એક રેન્ડમલી ઇમેજ હશે મારી પાસે. ફાઇન, મારી પાસે એક અત્યારે અહીંયા આગળ આ એક કોઈ ઇમેજ અવેલેબલ છે. બરોબર. તો તમે જો અહીંયા ઇમેજ સિલેક્ટેડ બતાવી દીધી છે, પણ આનાથી ઇમેજ ડાયરેક્ટ અપલોડ હજુ નહીં થાય. આ ઇમેજ તો મેં સિલેક્ટ કરી લીધી. બરોબર છે. લેટ અસ સિલેક્ટ અગેન. હવે આ ઇમેજને સર્વરમાં અપલોડ કરવાની છે, તો એનો અપલોડનો કોડ મારે શેમાં મૂકવો પડશે? કેટેગરી એડ 2 માં મૂકવો પડશે સ્પેસિફિકલી. એટલે કેટેગરી એડ જે છે એમાં બ્રાઉઝ બટન આવી ગયું મારી પાસે, જેમાં હું કેટેગરી માટેની ઇમેજ સિલેક્ટ કરી લઈશ. કેટેગરી એડ 2 માં મારે આને પ્રોસેસ લખવી પડશે કે આ ફાઇલ ક્યાં આગળ અપલોડ થશે. કારણ કે મેં એક ફોલ્ડર બનાવ્યું છે, એટલે મારે કહેવું પડશે કે આ ફોલ્ડરની અંદર આ ફાઇલને અપલોડ કરીને સેવ કરી દો. તો એનો કોડ બી અહીંયા તમને આપેલો છે એ લોકોએ. લેટ અસ સી. જો અહીંયા આગળ આપેલો છે કોડ તમને આખો. બરોબર છે. લેટ અસ કોપી ધેટ કોડ. હવે આ કોડને મારે ક્યાં મૂકવાનો છે? સેકન્ડ ફાઇલમાં. એટલે કે હું હવે કેટેગરી એડ 2 ઓપન કરીશ. કેટેગરી એડ 2 માં બરોબર છે સૌથી પહેલા હું આને મૂકી દઈશ. બરોબર છે. હવે અહીંયા એને જે લખ્યું છે ટાર્ગેટ ડિરેક્ટરી અપલોડ્સ, એની બદલે મેં મારું નામ બીજું આપ્યું છે, મેં ઇમેજીસ લખ્યું છે. બરોબર. એમાં તમારે કેટેગરી ઇમેજ કરવું હોય તો કેટેગરી ઇમેજ કરી શકો છો, એ તમારી ચોઈસ છે. હું અહીંયા લખી નાખું છું ઇમેજીસ. બરોબર છે. હવે અહીંયા આગળ હું બીજો કોઈ ચેન્જીસ એઝ ઓફ નાઉ નથી કરી રહ્યો. બરોબર. મારે ખાલી એટલું જોવું છે કે ફાઇલ સર્વરમાં અપલોડ થાય છે કે નહીં. ડેટાબેઝમાં એન્ટ્રી પછીનો પાર્ટ. હંમેશા પ્રોગ્રામિંગમાં પાર્ટ પાડતા શીખજો. એક સાથે 4 વસ્તુ ચેક કરશો તો કઈ નહીં થાય. એટલે પાર્ટ પહેલા પાડી દેવાના આપણે ઓલવેઝ. એટલે હું અહીંયાથી શું કરું છું, પહેલો ટાર્ગેટ મારો એટલો છે કે ફાઇલ અપલોડ થાય છે કે નહીં. હવે કેટેગરી એડ વાળામાં તમે જુઓ તો અહીંયા આગળ એને લખ્યું છે ફાઇલ ટુ અપલોડ નેમમાં. હવે અહીંયા બી એને લખ્યું છે જો ફાઇલ ટુ અપલોડ. હું કશું બદલીશ નહીં. જ્યારે પહેલા કોપી પેસ્ટ કોડ કર્યો હોય તો કશું બદલીશ નહીં. એઝ ઇટ ઇઝ હું પહેલા રન કરીને ચેક કે આ ચાલે છે કે નથી ચાલતો કોડ. એટલે હવે હું અહીંયાથી પહેલા બ્રાઉઝરમાં જાઉં છું. હું અહીંયા પહેલા એકવાર બે વાર રિલોડ કરું છું. બરોબર છે. અહીંયા આગળ નેમ કોઈ બી નાખી દઉં છું, ડિસ્ક્રિપ્શન નાખી દઉં છું. હું અહીંયા ફાઇલ સિલેક્ટ કરું છું. મેં અહીંયા આગળ ફાઇલ સિલેક્ટ કરી દીધી છે. સબમિટ ઉપર ક્લિક કરું છું. બરોબર છે. જો મારી એન્ટ્રી તો પડી ગઈ. ઇમેજ વાળામાં કશું ડિસ્પ્લે નથી થતું કારણ કે જો એનો કોઈ કોડ મેં લખ્યો જ નથી. ડેટાબેઝ માટેની વાત નથી. હું ખાલી એટલું જોઈ રહ્યો છું કે સર્વરમાં ફાઇલ અપલોડ થાય છે કે નથી થતી. એટલે હું અહીંયા મારા ફોલ્ડરમાં જઈશ, ઇમેજીસમાં જઈશ. ઇમેજીસમાં મને ફાઇલ અહીંયા દેખાતી નથી. એટલે પહેલા ફાઇલ અપલોડમાં હજુ ગડબડ છે. એટલે ફાઇલ અપલોડનું મારે પહેલા સોલ્વ કરવું પડશે. કારણ કે અહીંયા ફાઇલ આવી જવી જોઈએ. બરોબર છે. હવે પહેલા મારી પાસે આ નામ શું છે ચેક કરીશ. તો કે IMAGES. બરોબર છે. તો અહીંયા આગળથી આપણે ફરીથી IMAGES કરીએ. એવું લાગે તો અહીંયા ડોટ સ્લેશ કરી દઈએ ઇમેજીસ. બરોબર છે.
અને ફરીથી એકવાર આપણે ચેક કરીએ કેટેગરી એડ અને કેટેગરી એડ ટુ. લેટ અસ ટેસ્ટ ઇટ અગેન. 2 એન્ટ્રી કરું છું, ફાઇલ સિલેક્ટ કરું છું, ફાઇલની સાઇઝ બી એકવાર હું વેરીફાઈ કરી લઉં, કારણ કે ઘણીવાર શું થાય કે ફાઇલની સાઇઝમાં વેલિડેશન 83 KB છે, એટલે નાની જ છે, કોઈ વાંધો નથી. સબમિટ કર્યું છે. હું ઇમેજીસમાં જાઉં છું અહીંયા આગળથી, હજુ બી ફાઇલ નથી બતાતી. સો આઈ નીડ ટુ ફર્સ્ટ વર્કઆઉટ ઓન ધેટ ફાઇલ અપલોડ, કારણ ફાઇલ અપલોડ જ નથી મારું ચાલતું, તો મારું વર્કઆઉટ નહીં થઈ શકે. હવે મારે ભૂલ ક્યાં છે ધેટ આઈ નીડ ટુ ફાઇન્ડ ઇટ આઉટ. તો કે કેટેગરીની અંદર મેં એન્ક્રિપ્શન મલ્ટીપાર્ટ ફોર્મ ડેટા તો આપી દીધું છે મેં. અહીંયા ઇનપુટ ટાઈમ ફાઇલ બી મેં આપી દીધું છે, ફાઇલ ટુ અપલોડ બી લખેલું છે, અહીંયા આગળ સબમિટ બટન બી આવી ગયું છે. ધેટ ઇઝ ધ સેમ કોડ. અહીંયા આગળ આપણને સેમ કોડ સમજાવવામાં આવેલો છે, જો અહીંયા તમે જોઈ શકો છો. બરોબર છે. આમાં upload.php માં જાય છે, આપણી પાસે નામ અલગ છે ટૂંકમાં. હવે અહીંયા આગળ અપલોડ્સ બરોબર છે, અહીંયા આગળ ફાઇલ ટુ અપલોડ, અહીંયા આગળ એવરીથિંગ ઇઝ ઓકે બરોબર. ટાર્ગેટ ડિરેક્ટરી, હવે અહીંયા વેલિડેશન કોઈ મૂકેલા છે અને ફાઇલ ઇઝ એન ઇમેજ, ચેક માઇન, અપલોડ ઓકે, ચેક નોટ ઇઝ ઇક્વલ ટુ ફોલ્સ, ચેક ઇફ ઇમેજ ફાઇલ ઇઝ એકચ્યુઅલ ઇમેજ ઓર ફેક ઇમેજ. અને એની પછી અહીંયા આગળથી ફાઇલ અપલોડ થઈ ગયેલી છે કે નથી થઈ ગયેલી, અહીંયા આગળથી str ટુ લોઅર બેઝ જે છે, ગેટ ફાઇલ સાઇઝ, 1 મિનિટ, અહીંયાથી અપલોડનો કોડ નથી મૂકેલો. આ લિમિટ ફાઇલ સાઇઝ, આ બધી કન્ડિશન્સ મૂકેલી છે. ઓકે, હજુ કોડ આપણો જે છે ધેટ ઇઝ અ પાર્શિયલ કોડ છે બેઝિકલી. આ બધા વેલિડેશન મૂક્યા છે. હા, આપણી પાસે આ લાઈન નથી, આ લાઈનને આપણે મૂકવી પડશે. તો આ અપલોડનો કોડ છે સ્પેસિફિકલી. આમાં એને બધા વેલિડેશન મૂક્યા છે. તમે આ જુઓ ને કોડ, તો આ આખો વેલિડેશનનો કોડ છે. લેટ અસ કોપી પેસ્ટ આ બધો કોડ લઈ લો, કારણ કે આમાં ફાઇલ અપલોડની લાઈન જ નથી લખેલી. આ ઇમેજ સાઇઝ લખે છે, પણ અપલોડનો જે કોડ છે એ તો કોડ છે જ નહીં. તો લેટ મી રિમૂવ ઇટ. આ અપલોડ સિમ્બલ એટલે ઇમેજીસ મારું ડિરેક્ટરીનું નામ છે, બાકી બધી જ વસ્તુ સેમ છે. હવે અહીંયા ઇમેજ નહીં હોય તો ફાઇલ ઇઝ નોટ એન ઇમેજ, તો એમ કરીને એરર કરીને બહાર નીકળી જશે. પછી આટલા સાઇઝ થી વધારે હશે તો કે સોરી યોર ફાઇલ ઇઝ ટુ લાર્જ. આ બધા વેલિડેશન મૂકેલા છે. આ વેલિડેશન અત્યારે રાખી મૂક્યા છે, પછી કાઢવા હોય તો નીકળી જશે બરોબર. ફાઇલ ટુ અપલોડ, અને અહીંયા આગળ ફાઇલનું નામ શું થશે તો કે ટાર્ગેટ ફાઇલમાં જે નામ આપેલું, જો અહીંયા ટાર્ગેટ ફાઇલમાં બતાવે છે એક નામ, કે ભાઈ આ નામ જે તમે ફાઇલ અપલોડ કરો છો એ જ તે અહીંયા ટાર્ગેટ ફાઇલમાં નામ લખેલું છે, તો એ નામની ફાઇલ સેવ થશે. સો નાઉ લેટ અસ અગેન રિફ્રેશ ઇટ. કેટેગરી એડમાં જાઉં છું, હું અહીંયા એન્ટ્રી કરું છું, ફોર એક્ઝામ્પલ 333. ફરીથી ઇમેજ મારી સિલેક્ટ કરું છું, સબમિટ કરું છું બરોબર છે. ફરીથી હું અહીંયા આગળ મારા ડેટાબેઝમાં જાઉં, તમે જોઈ શકો છો ઇમેજ આવી ગઈ છે મારી. એટલે એક સ્ટેપ મારું પતી ગયું. ફાઇલ સર્વરમાં અપલોડ થઈ જાય છે, એ મારું કામ પતી ગયું. હવે મારે આ ફાઇલની ઇમેજનું નામ ડેટાબેઝમાં મૂકવાનું છે, એટલે મારી પાસે ડેટાબેઝમાં મૂકીશ એટલે શું થશે, અહીંયા આગળ તમે જુઓ તો અહીંયા બ્લેન્ક આવે છે 333 માં, તો ત્યાં આગળ મારી પાસે ઇમેજનું નામ આવી જવું જોઈએ. એટલે હવે આ નામ મારી પાસે છે ક્યાં આગળ, તો કે આ કોડમાં તમે જુઓ તો જે ટાર્ગેટ ફાઇલ જે છે ધેટ ઇઝ યોર ઇમેજ નેમ, જે ફાઇલનું નામ છે ઈ છે. તો હું આને કોપી કરી લઉં છું ટાર્ગેટ ફાઇલને. હવે અહીંયા આગળ એક નવું ફિલ્ડ એડ કરી દઉં છું. કેટ શું છે આપણું ફિલ્ડનું નામ ડેટાબેઝમાં, કેટ ઇમેજ. અને અહીંયા આગળ પેરામીટર 3 ની બદલે મારે કયો પેરામીટર આવશે, ડોલર ટાર્ગેટ ફાઇલ. તમારે નામ વેરિયેબલનું બદલવું હોય તો બદલી શકો છો, મને વાંધો નથી. હવે ફરીથી હું અપલોડ કરું છું, એડ ન્યુ કરું છું, 444 એન્ટ્રી કરું છું. હવે અહીંયાથી હું સેમ ઇમેજ પાછી ફરીથી લઉં છું, સબમિટ કરું છું બરોબર છે. હવે અહીંયા તમે જો અહીંયા આગળથી આખું ટાર્ગેટ ફાઇલનું નામ આવી ગયું, પણ આ થોડું મોટું નામ આવ્યું છે, ઇમેજીસ ની અંદર ને એવું બધું બતાવે છે. આઈ વોન્ટ જસ્ટ ફાઇલ નેમ, મારે ખાલી ફાઇલ નેમ જ જોઈએ છે, મારે આ ઇમેજીસ ની અંદર ને એવું બધું નથી જોતું. સો લેટ અસ મેક ઇટ અ સિમ્પલ. એને આપણે સિમ્પલ કરીએ તો કે અહીંયા ટાર્ગેટ ફાઇલ નેમમાં એને બધું મર્જ કરેલું હશે કંઈક. જો અહીંયા ટાર્ગેટ ડિરેક્ટરી અને આ બેઝ નેમ છે, મારે ખાલી બેઝ નેમ જોઈએ છે, એટલે હું અહીંયા આગળ કરી દઈશ $P4 સોરી $P3. એટલે તમે કોઈ બી કોડ ઇન્ટરનેટ ઉપરથી લેશો તો એક્ઝેક્ટ તમને નહીં મળે તે જે તમારે જોતું હશે. એટલે તમારે બાકીનું થોડું ઘણું આ રીતે મોડિફિકેશન કરતા તમને આવડવું જોઈએ. એમાંથી જેટલો કોડ તમારે સમજવાનો છે એટલો સમજાઈ જવો જોઈએ, બધો સમજાય એવું જરૂરી નથી.
પણ તમારે જેટલું સમજવાનું છે એટલું તમને આવડવું જોઈએ અને એટલું તમે યુઝ કરી શકવા જોઈએ. એટલે જો મેં અહીંયા P3 માં મારું બેઝ નેમ લીધું, બેઝ નેમ એટલે ખાલી ફાઇલ નેમ, ઓલું ઇમેજીસ ને એવું બધું ન આવવું જોઈએ, મારે એ બધું નથી, મારે ખાલી ફાઇલનું નામ જોવાનું છે. એટલે હું અહીંયા આગળ મારે બદલી નાખીશ, પેરામીટરનું નામ P3 કરી દઈશ. ફરીથી ચેક કરું, દર વખતે ટેસ્ટ કરવું પડશે. જો ટેસ્ટ વગર નહીં થાય, એટલે દર વખતે તમારે ચેક તો કરવું જ પડશે. ફરીથી નવો રેકોર્ડ એડ કરું છું, 555 ઇમેજ અપલોડ કરું છું, ઇમેજ સિલેક્ટ કરી દીધી, સબમિટ કરું છું. હવે તમે જોઈ શકો છો 555 માં એક્ઝેક્ટ મારી ઇમેજનું નામ આવી ગયું. અહીંયા આવી ગયું, ડેટાબેઝમાં બી આવી ગયું હશે. એકવાર આપણે ક્રોસ ચેક બી કરી લઈએ. જો કેટેગરીમાં તમે જો મારી ફાઇલનું નામ આવી ગયું છે. હવે ફાઇલના નેમથી મને નહીં ખબર પડે કે આ શું છે, એટલે મારે પાછું એને ઇમેજ ડિસ્પ્લે કરાવડાવવી પડશે. એટલે હવે પાછું કેટેગરીનું PHP પેજ છે, category.php, ત્યાં જઈ અને આપણે ઇમેજને ડિસ્પ્લે કરાવડાવશું. તો હું category.php માં જતો રહું છું. અત્યારે તમે અહીંયા જુઓ તો આપણે જે ઇમેજની કોલમ આપણી ત્રીજી છે, ઇમેજની કોલમ છે, જેમાં આપણે ખાલી શું કરીએ છીએ, કેટેગરી ઇમેજનું નામ બતાવીએ છીએ. જે નામ હતું સર્વર ડેટાબેઝમાં એ અહીંયા બતાવી દઈએ, પણ હવે મારે એની બદલે ખરેખર ઇમેજ બતાવી છે. તો ઇમેજ બતાવવા માટેનો HTML નો કોડ આપણો શું છે, હું 90% સર્ચ કરી અને સેમ્પલ માંથી કોપી કરીશ, જેથી કરીને કઈ બી વસ્તુ બાકી ન રહી જાય, એક બી લાઈન બાકી ન રહી જાય, એટલે કઈ તકલીફ ન પડે, નહીતર પછી હું એરરમાં ગોળ 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 ફરીશ. હવે અહીંયા આગળ આ ટીડી ની અંદર હું એને ઇમેજ ટેગને લઈ આવ્યો, બરોબર છે. હવે મારે આ ઇમેજનું નામ આવે છે એને હું કોપી કરી લઉં છું, અહીંથી ઇમેજના નામની જગ્યાએ હું અહીંયા આગળ પેસ્ટ કરી દઉં છું. પણ ઇમેજ મારી ડાયરેક્ટ નથી ફોલ્ડરમાં. કયા ફોલ્ડરની અંદર છે ઇમેજ જે છે, એ મારે કયા ફોલ્ડરની અંદર મેં સેવ કરેલી છે, કયું ફોલ્ડર છે મારું સર્વરમાં, ઇમેજીસ. મેં તમને બતાવ્યું ને અહીંયા, જો આ ફોલ્ડરની અંદર મારી ઇમેજ સેવ થાય છે, બરોબર. તો આ ફોલ્ડરનું નામ શું છે મારું, ઇમેજીસ. ઇમેજીસ એડમિનની અંદર છે, તો એડમિનની અંદર જ મારી આ ફાઇલ છે, એટલે ઇમેજીસની અંદર મને ડાયરેક્ટ ઇમેજ મળી જશે. એટલે હું અહીંયા લખીશ આગળ ઇમેજીસ અને સ્લેશ, કારણ કે ઇમેજીસની અંદર ફાઇલ છે, ફાઇલ ડાયરેક્ટ બહાર નથી પડી, બરોબર છે. હવે એમાં ઓલ્ટરમાં લખેલું છે કઈ બી કન્ટેન્ટ હું કાઢી નાખું છું, જે મારે અત્યારે ડિસ્પ્લે નથી કરવું. પછી વિડ્થ અને હાઇટ બી મને નથી જોતું, તો એને બી હું કાઢી નાખું છું, બરોબર છે. લેટ અસ રિફ્રેશ category.php પેજ. યસ, આમાં શું થયું તો કે બહુ ઇમેજ મોટી આવી, એટલે કે ઇમેજ બહુ મોટી હશે, જો બરોબર છે. હવે આપણે અન્ડુ કરવું પડશે. હાઇટ વિડ્થ જે છે એને આપણે 50 કરી દઉં છું ફોર એક્ઝામ્પલ, કે નાની ઇમેજ આવે, બહુ મોટી ઇમેજ મારે નથી જોતી અત્યારે. રિલોડ કરું છું, તમે જોઈ શકો છો. જો નાઉ માય ઇમેજ ઇઝ સ્મોલ, બરોબર છે. હવે આ ઇમેજ મારે જોઈએ છે, પણ મારે નામ નથી જોતું, બરોબર છે. એટલે હું નામ વાળો જે કોડ લખેલો છે અહીંયા તમે જો કે PHP ની અંદર કેટ ઇમેજ લખ્યું છે, આને હું હવે ડિલીટ કરી દઉં છું, જેનું મારે કઈ કામ નથી. હવે હું રિલોડ કરું છું, એટલે તમે જોઈ શકો છો ખાલી ઇમેજ આવી છે. હવે બધામાં ઇમેજ લોડ કરવાની એને ટ્રાય કરી, હવે આ ઉપરમાં કોઈ ઇમેજ સર્વરમાં પડી નથી, એટલે લોડ નથી થતી. હવે આની જગ્યાએ બ્લેન્ક કરવું હોય તો તમારે અહીંયા શું કરવાનું, ઓલ્ટરની અંદર સ્પેસ આપી દો. જ્યારે ઇમેજ લોડ નહીં થાય તો ઓલ્ટરની અંદર જે સ્પેસ હશે એ આવી જશે બેઝિકલી. એટલે આ આપણી ઇમેજ ડિસ્પ્લે થઈ ગઈ અને સર્વરમાં અપલોડ બી થઈ ગઈ. હવે સેમ આ ઇમેજની પ્રોસેસ, અપલોડિંગની પ્રોસેસ જે છે એ તમારે હવે તો એક તો પાછું એડિટમાં બી કરવી પડે. એડિટમાં બી આ બહુ પ્રોસેસ છે, લાંબી છે, એ બી કરવાની થશે. સેમ પ્રોડક્ટમાં બી કરવી પડશે. હવે પહેલા આપણે એડિટ ઉપર આવીએ, કે ચલો એડિટ ઉપર કરીએ આપણે. એટલે હું અહીંયાથી કેટેગરી એડિટ ઓપન કરું છું. હવે કેટેગરી એડિટમાં તમે જો તો અહીંયા આગળ પેલું બ્રાઉઝનું બટન જ નથી, કારણ કે આપણે મૂકેલું જ નહોતું. તો હવે જે એડમાં પ્રોસેસ કરી આપણે કેટેગરી એડમાં, એ સેમ કેટેગરી એડિટમાં ફરીથી બધું રિવાઇઝ કરવું પડશે. એટલે કેટેગરીની ઇમેજ કઈ રીતે આપણે અપલોડ કરવી અથવા અપડેટ કરવી એ અહીંયાથી થશે આપણું કામ. એટલે હવે ફરીથી હું કેટેગરી એડમાં જાઉં છું. કેટેગરી એડમાં સૌથી પહેલા આપણે ફોર્મની અંદર એન્ક્રિપ્શન ટાઈપ એડ કર્યું, તો આ ભૂલવાનું નથી, યાદ રાખજો. આ લઈને મારી પાસે બધા આવે છે સ્ટુડન્ટ, પછી સાહેબ મારી ઇમેજ અપલોડ નહીં થતી, ઇમેજ અપલોડ નહીં થતી. ફોર્મની અંદર એન્ક્રિપ્શન ટાઈપ એડ કર્યું ના છે, ભૂલાઈ ગયું. તો પહેલા શરૂઆત અહીંથી કરવાની છે. જો
કોઈ બી ફાઇલ અપલોડ કરવી હોય તો ફોર્મની અંદર એન્ક્રિપ્શન ટાઈપ મૂકી દેવાનું. આ તો ભૂલાય જ નહીં. એટલે આ હું કોપી કરું છું, એડિટ વાળામાં જાઉં છું, એડિટ વાળામાં અહીંયા મારી પાસે આ ફોર્મ આવી ગયું છે, ફોર્મની અંદર પેસ્ટ કરી દઉં છું. એટલે આ મારું પહેલું કામ પતી ગયું. બીજું કામ શું છે તો કે મારે અહીંયા આગળથી ઇનપુટ ટાઈપ ઇમેજ લેવાનો છે કોડ, હું આને મૂકી દઉં છું અહીંયા આગળ. બરોબર છે. હવે આ પેજનું કામ અહીંયા પતી ગયું. હવે મારે એડિટ 2 ઓપન કરવાનું છે, કેટેગરી એડિટ 2. કેટેગરી એડિટ 2 માં જે મેં એડ 2 માં કરેલું છે એ બધો કોડ લાવવો પડશે. ફરીથી આ આખો કોડ કોપી કરું છું, એડિટ 2 માં આ કોડ સેમ મૂકી દઉં છું અહીંયા આગળ. હું ફાઇલનો નેમ એને જે વેરિયેબલનું નામ આપ્યું હતું એની જવા દઉં છું. અત્યારે તમારે બદલવું હોય તો બદલી શકો, પછી યાદ રાખવાનું 4 જગ્યાએ બદલવાનું, 4 જગ્યાએ એક જગ્યાએ રહી જશે, નહીં થાય. ચેન્જ કરવું તો પછી બધે ચેન્જ કરવાનું થશે. હું નથી કરતો, હું એચ ઇટ જવા દઉં છું અત્યારના કેસમાં. અહીંયા મારો P3 પેરામીટર પણ યાદ રાખવાનું. જો અહીંયા P3 ઓલરેડી છે તો મારે અહીંયા P3 નહીં વપરાય, મારે P4 કરવું પડશે. હવે આ મારી ઇન્ટેલિજન્સ હોય છે કે P3 માં ગડબડ થઈ જાય, ઇમેજ જે છે એ કેટેગરી એમઆઈડી માં ઘૂસી જાય. હવે કેટેગરી એમઆઈડી છે એ મારું ઇન્ટીજર છે અને આ નેમ છે, એટલે સ્ટ્રિંગ છે, એટલે બધું બગડ જંતર થઈ જાય, એટલે બધું ક્વેરી બેરી બધું પ્રોબ્લેમેટિક થઈ જાય. એટલે આ તમારે વેરીફાઈ કરતા જવાનું છે તમારા કોડમાં. P4 માં મારી પાસે નામ આવી ગયું. હવે મારે અહીંયા આગળ શું કરવાનું છે તો કે અહીંયા એક નવું ફિલ્ડ એડ કરવાનું છે, get image is equal to $P4. એટલે તમે જે નવી ઇમેજ અપલોડ કરશો એ ઇમેજ અહીંયા આગળ અપલોડ થઈ જશે. બરાબર છે. લેટ અસ રિફ્રેશ ઇટ. જો અહીંયા આગળ આવી ગયું અપડેટમાં ઇમેજનું ડાયલોગ બોક્સ. મેં પહેલા ઇમેજ અપલોડ કરેલી હતી, ઇમેજ નંબર 1 કરી હતી, હું અહીંયા ઇમેજ નંબર 2 કરું છું. હવે અહીંયા આગળ ઇમેજ નંબર 2 કરી છે, હું સબમિટ કરું છું 555 માં. હવે તમે જો 555 માં ઇમેજ બદલાઈ ગઈ. પહેલા ઇમેજ અલગ હતી, બીજી ઇમેજ અલગ. પણ હજુ આ કોડમાં એક પ્રોબ્લેમ છે. હવે શું પ્રોબ્લેમ છે હું તમને સમજાવું. હવે જો અહીંયા મેં 555 જે છે એનું અહીંયા આગળ કરું છું 666, ઇમેજ સિલેક્ટ નથી કરતો અને સબમિટ કરું છું તો જો હતી જતી રહી. એટલે તમે જ્યારે ઇમેજ સિલેક્ટ નહીં કરો તો એ બ્લેન્ક કરી નાખશે. શું કામ બ્લેન્ક કરશે તો કે મેં અહીંયા આગળ તો ફિક્સ મૂકી દીધું છે કે ભાઈ આ P4 લઈ આવો. હવે P4 માં એને કઈ નહીં મળે તો એ બ્લેન્ક કરી દેશે. બરાબર છે. તો હવે આનું વેલિડેશન તમારે થોડું કરવાનું રહેશે. હું અત્યારે વેલિડેશન નથી સમજાવતું, આગળના કેસમાં જો નહીં તમારેથી થાય તો હું સમજાવીશ કે આનું વેલિડેશન કેવી રીતે કરવાનું છે. બરાબર છે. હું અત્યારે નથી સમજાવતો. અહીંયા મારો ઇમેજ અપલોડનો ચેપ્ટર છે, અહીંયા આગળ ક્લોઝિંગ થાય છે. બરોબર છે. જે બે જગ્યાએ આપણે કર્યું છે સ્પેસિફિકલી. હું આ બધા પહેલા તો રેકોર્ડને ડિલીટ કરી દઉં. બહુ બધું ભેગું થઈ ગયું છે અહીંયા આગળ. હું ડેટાબેઝમાં જાઉં છું, ડેટાબેઝમાંથી સિલેક્ટ ઓલ કરું છું. સોરી, અહીંયાથી ચેક ઓલ કઈ ગયું, ચેક ઓલ. હા, ચેક ઓલ. ચેક ઓલમાંથી આ બધા રેકોર્ડને મારે ડિલીટ જ કરવા પડશે, કારણ કે મારી પાસે અહીંયા આગળથી ઇમેજના ફિલ્ડમાં બધી જગ્યાએ ઇસ્યુ છે. તો લેટ મી ડિલીટ ઓલ ધ ડેટા. બ્લેન્ક થઈ ગયું છે. હવે ફરીથી હું એડ કરું છું. કેટેગરીમાં માની લો કે હું અહીંયા આગળ ઇલેક્ટ્રોનિક્સ નાખું છું. ઇલેક્ટ્રોનિક્સમાં અહીંયા આગળ એનું ઇલેક્ટ્રોનિક્સ આઇટમ. હવે એમાં મારે કોઈ ઇલેક્ટ્રોનિક્સનો કોઈ લોગો કે ફોર એક્ઝામ્પલ આપણી પાસે છે ને આપણું ફ્રન્ટ એન્ડ ટેમ્પલેટ છે ને એમાં ઇમેજ સારી પડી છે. લેટ અસ ગો ટુ ધ સી ડ્રાઈવ, ઝેમ, એટીડોક્સ, ઈકોમ. ઈકોમ ની અંદર અહીંયા આઈએમજી. જો આમાં ઇમેજ પડી છે, જો છે આપણી પાસે સરસ મજાની. હવે ઇલેક્ટ્રોનિક્સ છે તો ઇલેક્ટ્રોનિક્સમાં મારે શું બતાવવું છે તો કે ફોર એક્ઝામ્પલ આપણે આ લેમ્પ ને લઈ લઈએ. ચલો, બરાબર. એટલે આપણે ઇલેક્ટ્રોનિક્સ કેટેગરી થઈ ગઈ. બરાબર. હવે બીજી એક કેટેગરી, હવે બીજી કેટેગરી એડ થશે તો કે આપણી પાસે ઇમેજ હોય. હવે એની પછી આપણે કરી દઈએ ફર્નિચર. ત્રણે પરફેક્ટ થઈ ગયું છે. હવે આ ઇમેજ અપલોડ અહીંયા આગળ થઈ ગયું છે. નાઉ લેટ અસ ગો ટુ ધ ફ્રન્ટ એન્ડ એન્ડ લેટ અસ લોડ ધેટ ઇમેજ. આ ઇમેજને આપણે ફ્રન્ટ એન્ડમાં જઈને લોડ કરીએ. બરોબર છે. આટલું બધાને ક્લિયર છે? મને ચેટમાં જણાવી દો બધા મેમ્બર્સ. ફાઇન, યસ. બીજા કોઈને કોઈ ક્વેરી હોય તો ક્વેરી બી પૂછી લો તો વી કેન ડિસ્કસ. ડન. કુશા ક્લિયર. ફાઇન. બીજા બધા મેમ્બર્સ
યસ, એટલે આપણે એક કોમ્બો બોક્સ આજે ડિસ્કશન કર્યું પહેલા પાર્ટમાં, સેકન્ડ પાર્ટમાં આપણે ઇમેજ ડિસ્કશન કર્યું છે. હવે પ્રોડક્ટની અંદર બી આ પ્રોસેસ તો આપણે કરવી જ પડશે પ્રોડક્ટ ઇમેજની, બરોબર છે. પછી પ્રોડક્ટની ઇમેજ ત્યાં આગળ લોડ થશે, પણ કેટેગરી વાળો પાર્ટને આપણે ઓલી બાજુ જોઈ લેવું હોય તો જોઈ લઈએ, અને પ્રોડક્ટ ઇમેજનું પતાવવું હોય તો અહીંયા બધું પતાવી દઈએ, તો પછી આપણે ફ્રન્ટ એન્ડમાં બધું કરવાનું રહે. તો લેટ અસ ફર્સ્ટ કમ્પ્લીટ ધ પ્રોડક્ટની ઇમેજનું બી આપણે પૂરું જ કરી નાખીએ અત્યારે, બરોબર છે. તો લેટ અસ ગો ટુ ધ પ્રોડક્ટ. જો બધાને સમજાઈ ગયું છે, કોઈને ક્વેરી નથી, સો લેટ મી ઓપન ધ પ્રોડક્ટ પેજ. પ્રોડક્ટ પેજમાં પ્રોડક્ટ એડમાં જાઉં છું. અહીંયા તમે જો ફાઇલ અપલોડનો ઓપ્શન નથી, તો હું અહીંયાથી પ્રોડક્ટ એડ ઓપન કરું છું. કરશું એટલે હું અહીંયાથી કેટેગરી એડમાં જતો રહું. કેટેગરી એડમાંથી એન્ક્રિપ્શન ટાઈપ કોપી કરું છું, અહીંયા આગળ પેસ્ટ કરી દઉં છું. બીજી વસ્તુ અહીંયાથી મારે ફાઇલ અપલોડનો કોડને કોપી કરું છું, બરોબર છે. અહીંયા આગળ મારું ફોર્મ છે, ફોર્મમાં પ્રોડક્ટ એડનું આપણી પાસે ફોર્મ, હા યસ, ફોર્મમાં છેલ્લે હું મૂકી દઉં છું. લેટ અસ સી, ચેક કરીએ આપણે. યસ, ચૂઝ ફાઇલ આવી ગયું છે. આમાં હું હેડિંગ અત્યારે નથી મૂકતો, હેડિંગ તમે પછી મૂકી દેજો. હેડિંગ માટે તમારે ઉપરનું ડિવિઝન લઈ લેવાનું છે, એટલે હેડિંગ મળી જશે તમને. હવે મારે પ્રોડક્ટ એડ 2 માં જવાનું છે. પ્રોડક્ટ એડ 2 માં એટલે કે કેટેગરી એડ 2. અહીંયા થોડું યાદ રાખજો કે પ્રોડક્ટનું તમારે ફોલ્ડર બદલી નાખો તો વધુ સારું. કેટેગરીનું આ, પ્રોડક્ટનું આ, તો તમારે કન્ફ્યુઝન ન થાય. ઘણી વાર શું થાય, કેટેગરી પ્રોડક્ટનું નામ બંનેનું સેમ હશે તો કંઈક ઓવરરાઇટ થવાના ચાન્સીસ રહેશે. તો હું અહીંયા આગળ ઇમેજીસની બદલે અહીંયા કરી દઉં છું પ્રોડક્ટ, અથવા ઇમેજીસ પ્રોડક્ટ, ઇમેજીસ પ્રોડક્ટ. હવે આ નામનું ફોલ્ડર બનાવી દઉં છું. અહીંયાથી એડમિનમાં જાઉં છું, ન્યૂ ફોલ્ડર પેસ્ટ કરી દઉં છું. મેં આગળ ઇમેજીસ એટલા માટે લખ્યું છે તો ઇમેજીસ બંને સાથે રહે. હું આગળ પ્રોડક્ટ લખી દઈશ તો એ જુદી લાઈનમાં જતું રહેશે, બરોબર. એટલે મને શું થાય કે ઇમેજીસ વાળા બધા હોય, ઉપરના કરવું હોય તો ઇમેજીસ કેટેગરી કરી દેજો, બરોબર. ઇમેજીસ કેટેગરી અને ઇમેજીસ પ્રોડક્ટ. તો પ્રોડક્ટની અંદર આપણે મૂકીએ. હવે અહીંયા બીજો કોઈ આપણે ચેન્જ કરવાની જરૂરિયાત નથી. અહીંયા P3 જે છે એનું આપણે P5 સુધી તો આવે છે, તો ઓલરેડી અહીંયા P6 કરવું પડશે આપણે, બરોબર. અહીંયા નીચે આપણી ઇન્સર્ટ ક્વેરી આવે છે. ઇન્સર્ટ ક્વેરીમાં અહીંયા આગળ P ઇમેજીસ એનું કોઈ ફિલ્ડ હશે આપણી પાસે. કયું ફિલ્ડ છે? લેટ અસ ગો ટુ ડેટાબેઝ, લેટ અસ ગો ટુ ધ પ્રોડક્ટ માસ્ટર. કયું છે? જો P ઇમેજ, PIMAG, બરોબર છે. P ઇમેજમાં અહીંયા આગળ આપણી પાસે આવે છે P5, પછી કયું છે આપણી પાસે? P6. ઇમેજનું નામ હું કેમાં મોકલું છું? જો અહીંયા આગળ મેં શેમાં સેટ કરેલું છે? P6 માં સેટ કરેલું છે, બરોબર છે. લેટ અસ સી, ચેક કરીએ આપણે. હવે એક જ સ્ટેપ આમાં મેં બે કરી નાખ્યા. એકચ્યુઅલી ડેટાબેઝ બી કરી નાખ્યું અને ફાઇલ બી કરી નાખ્યું, બરોબર છે. તમારે એક કરવાનું, પહેલા ફાઇલ અપલોડ ચેક કરવાનું. ફાઇલ અપલોડ થાય પછી ડેટાબેઝ કરવાનું. હું રિલોડ કરું છું, બરોબર છે. પ્રોડક્ટ વાળામાં પ્રોડક્ટ એડ જ છે પેજ, ઓકે. હું અહીંયા સેમ્પલ કોઈ બી નાખું છું, અહીંયા આગળ ઇમેજ અપલોડ કરું છું. હવે માની લો કે એક્ઝામ્પલ તરીકે આ મારી પ્રોડક્ટ છે, સબમિટ કરું છું, બરોબર છે. જો અહીંયા પ્રોડક્ટનું ઇમેજનું નામ બી આવી ગયું, જોઈ લો. એટલે અહીંયા આગળ સર્વરમાં અપલોડ બી થઈ ગયું. જો અપલોડ બી થઈ ગયું, અપલોડ બી થઈ ગયું, નામ બી આવી ગયું. નામ ડિસ્પ્લેનો કોડ કરી નાખીએ ફટાફટ. હવે સ્પીડ વધી, જોયું? પહેલી વખત કરવાનું હતું ત્યારે થોડું ડિફિકલ્ટી થશે, પણ એક પછી બીજી વાર કરી લેશો એટલે તમે એકને એક વસ્તુને 3-4 વાર કરી લેશો ને તો માઇન્ડમાં બેસી જશે, તો પછી તમારું ઝડપથી તમને રિઝલ્ટ મળશે. હવે જો અહીંયા પ્રોડક્ટનું ઇમેજ ડિસ્પ્લે થાય છે, એના માટે આપણે કેટેગરી ઇમેજ ડિસ્પ્લેમાં કરેલું છે ઓલરેડી. લેટ અસ ગો ટુ ધ કેટેગરી પેજ. હવે અહીંયા આગળ આ ડિવિઝન આખો કોપી કરું છું. તમારે કેટલું કોપી કરવું, ક્યાંથી કોપી કરવું, આ તમારે અનુભવથી શીખવાનું છે. ઓછું ચેન્જ કરવું પડે એવું કરવાનું છે. P ઇમેજ હું અહીંયાથી કોપી પેસ્ટ કરી લઉં છું. મારું ફોલ્ડરનું નામ આ નથી, ફોલ્ડરનું નામ મારું બીજું છે, ઇમેજ પ્રોડક્ટ. હું અહીંથી રિનેમ કરી કોપી કરી આમાં એડ કરી દઉં છું, અને P ઇમેજ જે છે સ્પેસિફિકલી એને હું અહીંયાથી ડિલીટ કરી દઉં છું. નાઉ લેટ અસ રિફ્રેશ. You can see the things, image is loaded. પ્રોડક્ટની મારી ઇમેજ લોડ થઈ ગઈ છે. સેમ વસ્તુ મારે એડિટમાં કરવાની છે. હું એડિટ અત્યારે નથી કરતો, બરોબર છે. હું એડિટ અત્યારે નથી કરતો. હવે અહીંયા બીજી કોઈ બી આઈટમ આપણે એડ કરી દઈએ. પ્રોડક્ટ 2 EBC 25 એમાં કોઈ બીજી ઇમેજ લઈ લઉં છું.
ફોર એક્ઝામ્પલ ધીસ વન, બરોબર છે. હવે આ આઈટમ જે છે એને મારે લેવી છે એક્ઝામ્પલ તરીકે ક્લોથિંગમાં, બરોબર છે. તો જો ક્લોથિંગમાં હવે આ ઇમેજ છે ઓલામાંથી એડિટમાં મેં કોડ લખ્યો નથી એટલે ઇમેજ ઈ ડિસ્ટર્બ નહીં કરે, એડિટ વાળું પેજ છે ઇમેજને ડિસ્ટર્બ નહીં કરે. હવે આ જે છે ઈ ઇલેક્ટ્રોનિક્સમાં છે, બરોબર છે. હવે ઇલેક્ટ્રોનિક્સ નહીં કરવું આપણે, બીજું કોઈ એડ કરી દઈએ. ક્લોથિંગમાં જે છે આપણી પાસે બીજી કોઈ ઇમેજ છે જોઈએ. ક્લોથિંગમાં આપણી પાસે એક આ ઇમેજ છે, આ બી લઈ લઈએ ઇમેજ, લેટ્સ સી, બરોબર છે. તો ક્લોથિંગમાં આપણી પાસે પ્રોડક્ટ 2, $500 સબમિટ. એટલે મારી પાસે જો બે ક્લોથિંગ વાળી થઈ ગઈ, બરોબર છે. હવે કોઈ એક બીજી કેટેગરીમાં નાખી દઈએ આપણે બે. મારી પાસે ઇમેજ કઈ અવેલેબલ છે, ઇમેજ ઉપરથી મારે ચાલવાનું છે સ્પેસિફિકલી. એવો ફર્નિચરમાં મારી પાસે આ એક છે, મારી પાસે ફર્નિચર કેટેગરી છે. ચલો આ ફર્નિચરમાં મૂકી દઈએ આપણે. અહીંથી ફર્નિચર લઈ લઉં છું, પ્રોડક્ટ 3, કોઈ બી એક પ્રાઇસ મૂકી દઉં છું મારી પાસે ફર્નિચરમાં. એટલે મારી પાસે બે કેટેગરીની અંદર બબે આઈટમને મારે એડ કરવી છે. અને ફર્નિચરમાં આ બી લઈ લઉં છું, બરોબર છે. પ્રોડક્ટ 5, જો ક્લોથિંગની અંદર બે આવી ગઈ, ફર્નિચરની અંદર બે આવી ગઈ, બરોબર છે. કોન્સેપ્ટ ક્લિયર થાય છે. પ્રોડક્ટ મેનેજમેન્ટમાં ઇમેજનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો દરેક મેમ્બરને? પ્લીઝ જણાવી દો મને કોમેન્ટથી તો ખ્યાલ આવી જાય મને. યસ, ગ્રેટ, પરફેક્ટ. બીજા બધા મેમ્બર્સ? ડન, ગ્રેટ. તમને બધાને ક્લિયર? બરોબર છે. હવે આપણે ફ્રન્ટ એન્ડ બાજુ જઈશું. આપણું કેટલું કામ પતી ગયું અહીંયા આગળથી? ફરીથી આપણે આપણા લિસ્ટમાં જતા રહીએ. આપણું એક પ્રોપર લિસ્ટ બનાવેલું છે કે આટલી આટલી વસ્તુ આપણે કરવાની છે. યસ, જો આપણે અહીંયા આગળથી ઇમેજ અપલોડ ફોર કેટેગરી થઈ ગયું આપણું, બરોબર છે. પછી ઇમેજ અપલોડ ફોર કેટેગરી એડિટ, આ બી થઈ ગયું, બરોબર. પછી ઇમેજ અપલોડ ફોર પ્રોડક્ટ, આ બી થઈ ગયું. પ્રોડક્ટ એડિટ વાળું મેં નથી કર્યું, એ તમારે કરી લેવાનું છે હવે કેટેગરી ઉપરથી, બરોબર છે. હવે આપણે જતા રહીએ, જો હવે આમાંથી ઉપર મેનુમાં જતા રહીએ તો અહીંયાથી આપણું કયું કયું પતી ગયું કામકાજ. જો એડમિનની વાત કરીએ તો કેટેગરી વાળામાં ઇમેજ, એટલે કેટેગરી આખું કમ્પ્લીટ થઈ ગયું આપણું. પ્રોડક્ટ વાળામાં ખાલી એડિટ વાળામાં એક ઇમેજ બાકી છે, બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે નાઉ લેટ અસ ગો ટુ ડાયરેક્ટલી કેટેગરી સિલેક્શન અને કસ્ટમર વેબસાઇટ. કસ્ટમર વેબસાઇટમાં કેટેગરીનું સિલેક્શન કેવી રીતે કરી શકાય એના ઉપર આપણે જતા રહીએ. કારણ કે આપણી પાસે ઇમેજ આવી ગઈ છે, કેટેગરીનું નામ બી આવી ગયું છે, બધી ડિટેલ બી આવી ગઈ છે. સો વી કેન, તો આપણે આગળ જઈ શકાશે. એટલે હું અહીંયાથી આ યુઆરએલ ને કાઢી નાખું છું, ડાયરેક્ટ ઈકોમ લઉં છું. ઈકોમ ની અંદર આપણે વાત કરીએ તો જો અહીંયા કેટેગરીઝ લોડ થયેલી છે. આ કેટેગરીમાં મારે કેટેગરીનું નામ લાવવાનું છે અને કેટેગરીની ઇમેજ લાવવાની છે. હવે અહીંયા કેટલી બધી બતાવે છે તો કે અહીંયા ઘણી બધી બતાવે છે મને. મારી પાસે બે જ કેટેગરી છે અત્યારે મારા ડેટાબેઝમાં, બરોબર. તમે અહીંયા જુઓ મારી પાસે મારા કેટેગરી વાળામાં ખાલી મેં બે જ કેટેગરી નાખી છે, 3 કેટેગરી નાખી છે. એકમાં તો આઈટમ નથી નાખી ઇલેક્ટ્રોનિક્સમાં, તો 3 ની મારી પાસે ઇમેજ છે અને 3 કેટેગરી છે. તો મારે એને લોડ કરવું છે. હવે ઈકોમ ની અંદર આપણે જતા રહીએ. હું અહીંયા બી ફોલ્ડર ચેન્જ કરું છું. હવે જ્યારે ફોલ્ડર ચેન્જ કરો તો પહેલું કામ કરવાનું, અહીંયાની બધી ફાઇલ, ઓપન ફાઇલને બંધ કરી દેવાની. આને પ્રેમથી બંધ કરી દેવાની. જો બંધ નહીં કરો તો પછી કોઈ ખોટી ફાઇલમાં ચેન્જ કરશો, પછી ચેન્જ નહીં થાય અને અડધી કલાક, કલાક, 2 કલાક જતી રહેશે. પછી ખબર પડશે કે હું તો ખોટી ફાઇલમાં ચેન્જ કરતો હતો. એટલે પહેલેથી ફાઇલ બંધ કરી દેવાની, બરોબર. ભૂલાઈ જાય છે એટલે ફાઇલ પહેલા જો મેં બધી બંધ કરી દીધી. હવે પછી નવી બધી ફાઇલ ખોલીશ. હવે મારે ઇન્ડેક્સ પેજમાં જવાનું છે. જો હવે આમાં મારી પાસે ઇન્ડેક્સ પેજ જે છે, index.php પેજને હું ઓપન કરું છું. index.php પેજ એટલે આ મારું પેજ છે. એમાં ઉપરના ભાગમાં અત્યારે બેનર ને એવું બધું આવશે. એ બેનરમાં અત્યારે મારે કશું નથી કરવું. સ્ટેટિક બી મૂકી શકો છો, ડાયનેમિક બી મૂકી શકો છો. એ બધું પછી જોઈશું આપણે. મને ડાયરેક્ટ ઇન્ટરેસ્ટ છે કેટેગરીઝમાં, કે મારી અહીંયા 3 કેટેગરી લોડ થઈ જાય. એટલે હું અહીંયાથી આ કેટેગરીઝ લખ્યું છે એને હું ફાઇન્ડ કરું છું. તમે જોઈ શકો છો. પણ આ કેટેગરી બીજું આવ્યું છે સમથિંગ. આઈ થિંક મને લાગે છે કે અહીંયા આગળ કોઈ કેટેગરી બેટેગરી, આ કેટેગરી આવ્યું છે. જો
એટલે તમે જ્યારે જુઓ તમને આઈડિયા આવી જવો જોઈએ. જો અહીંયા કેટેગરીમાં જુઓ તો અહીંયા આવું બધું બતાવે છે. હવે અહીંયા નીચે કેટેગરીમાં જુઓ તો સાથે સાથે ઇમેજ છે. તો અહીંયા ઇમેજ તો કોડ છે નહીં, એટલે તમને લાઈટ થઈ જવી જોઈએ કે આ ખોટું છે, આ ઈ નથી હું જે કેટેગરી ગોતી રહ્યો છું. એટલે હું ફરીથી ફાઇન્ડ કરીશ. બરોબર, હવે આ કેટેગરીમાં જુઓ તો જો કેટેગરી અને 100 પ્રોડક્ટ્સ, તો કે હા જો આ પહેલું આવી ગયું, જેમાં લખેલું છે આવું. હવે આમાં મારે શું કરવું પડશે? આ જે ડમી ડેટા છે, આ બધો ડમી ડેટા એ લોકોએ મૂકેલો છે, એને મારે પહેલા રિમૂવ કરી દેવો પડશે. એક ડેટા રાખીશ સેમ્પલ માટે, બરોબર છે, બાકી બધો ડમી ડેટા રિમૂવ કરી દઈશ. આવું મેં સેમ કરેલું છે. કઈ જગ્યાએ કરેલું છે મને કોઈ યાદ કરાવશે? રજીસ્ટ્રેશન બનાવતી રજીસ્ટ્રેશન નહીં, આ જે ડેટાની વાત છે ને, આવું જ્યારે ડેટા લિસ્ટિંગની વાત છે એના માટે મેં કરેલું છે સિમિલરમાં, કે આવો બહુ બધો ડેટા હતો મારો, એમાંથી મેં એક ડેટા રાખ્યો હતો અને બાકી બધા ડેટાને રિમૂવ કર્યો હતો. ઓનલાઈનમાંથી યાદ છે કોઈને? હા, કયા પેજમાં? હા, ડેશબોર્ડમાં મેં ડિલીટ કર્યું હતું, પણ એક ડેટાને રાખ્યો તો એવું નહીં, એટલે ઉપર એક રાખ્યું હતું સ્પેસિફિકલી, પણ આવું જે હોય, આ જે અત્યારે મારો લેઆઉટ છે એ લેઆઉટ વાળું નહોતું. આ લેઆઉટમાં કોઈને યાદ છે કે મેં એક ડેટાને રાખ્યો તો, મેં એક જગ્યાએ રાખ્યું હતું, પણ આ વાતને 2 દિવસ થયા છે. જ્યારે આપણે એડમિન પેનલ શરૂઆત કરી હતી ત્યારે મેં આ વાત કરેલી હતી. હિન્ટ તમને આપું તો સાહેબ, આ ગઈકાલે શું જમ્યા હતા યાદ નથી, તમે 2 દિવસ પહેલાનું પૂછો છો મને. હે, આપણે જ્યારે લિસ્ટ વાળું પેજ બનાવ્યું હતું ત્યારે ડેટા ટેબલ્સ ને કોપી કર્યું હતું. તો ડેટા ટેબલ્સમાં મેં બધો ડેટા ડિલીટ કર્યો હતો, પણ એક રાખ્યો હતો. યાદ કરો, પહેલી એક રો, કારણ કે મને સેમ્પલ જોઈશે, ફિલ્ડ કયા છે તો મને ખબર નથી, એટલા માટે મેં એક રાખ્યો. સેમ પ્રોસેસ હું અહીંયા આગળ કરીશ. હું એક સેમ્પલ ડેટાને રાખીશ. જો આમાં પહેલી જે કેટેગરી છે એને હું રાખીશ, બાકી બધાને ડિલીટ કરી દઈશ. જો હું આ ડિલીટ કરતો જાઉં છું, તમે એક સાથે બી ડિલીટ કરી શકો છો, એક એકને બી ડિલીટ કરી શકો છો. ધીસ ઇઝ અપ ટુ યુ. પણ ધ્યાન રાખવાનું છે, ભૂલથી બીજા કોઈનો ડિવિઝન ખવાય ન જાય, નહીતર બધું બગડી જશે. બરોબર છે? એટલે આપણે જે ડિવિઝનને યારે કામ કરતા હોય એ ડિવિઝનને ટચ કરવાનો, બાકીના ડિવિઝનને નહીં અડવાનું. રિલોડ કરું છું, જોઈ લો, કેટેગરી એક જ રહ્યું, બાકી બધા રિમૂવ થઈ ગયા મારા સેમ્પલ ડેટા. હવે મારે અહીંયા આગળ આમાં સિલેક્ટ ક્વેરીનો કોડ મૂકવાનો છે. કોનો? કેટેગરીનો. તો કેટેગરીનો સિલેક્ટ ક્વેરીનો કોડ ઓલરેડી મેં લખેલો છે. ક્યાં લખેલો છે? કોઈ કહેશે ઝડપથી મને? કેટેગરીનો સિલેક્ટ ક્વેરીનો કોડ મેં લખેલો છે કોઈ જગ્યાએ? ક્યાં આગળ? હમણાં જે મેં હિન્ટ આપી અને હમણાં જેની વાત કરી ત્યાં જ બોલો. હવે હિન્ટ મેં આપી, હમણાં જે મેં હિન્ટ આપી ત્યાં જ કેટેગરીનો સિલેક્ટ ક્વેરીનો કોડ છે મારી પાસે. ઓડિયન્સ પોલ લ્યો તમ તારે, મને વાંધો નથી. બોલો બોલો બોલો, ટ્રાય તો કરો, ગેસ તો કરો. હેલો, હા બોલો. હા, કેટેગરીના પેજમાં પરફેક્ટ. category.php ના પેજમાં આપણે આ વસ્તુ લખેલી છે, એટલે બેઠું હું ત્યાંથી કોપી કરીશ. સો નાઉ લેટ મી ગો ટુ ધ એડમિન પેનલ category.php. એટલે હું એડમિન પેનલની અંદરથી category.php ના કોડમાં જતો રહીશ, કારણ કે ત્યાં આગળ આખું સિલેક્ટ ક્વેરીની મેં બધી જ કથા કરેલી છે. તો હું શું કામ ફરીથી કરું? હું અહીંથી કોપી પેસ્ટ કરી લઈશ. જો છે અહીંયા આગળ ક્વેરી આખી, અને બધું છે ઓલમોસ્ટ તમારે જે જોઈએ છે એ બધું જ અહીંયા તૈયાર છે તમારી પાસે. હવે જો હું આ ડિવિઝનને છૂટું કરી દઉં છું અને અહીંયા આગળ પેસ્ટ કરી દઈશ, બરોબર છે. હવે અહીંયા આગળ આ જે while લૂપની ઉપર અને નીચેનો કોડ જે મેં ત્યાં સેટ કર્યો તો સેમ પેટર્ન અહીંયા આગળ વપરાશે. અહીંયા નીચે મૂકી દઉં છું. હવે અહીંયા આગળ આ જે કોડ જો હું તો લાવેલો છું એ છે, એને મારે જરૂરિયાત નથી. મારે અહીંયા આગળ મારે આમાં ચેન્જ કરવાનું છે, જે કે કેટેગરીનું નામ છે. તો કેટેગરીનું નામ મારી પાસે અહીંયાથી મળી જશે, એટલે હું આ કોપી કરી લઉં છું. ધેટ ઇઝ અ કેટેગરી નેમ. પછી અહીંયા આગળ 100 પ્રોડક્ટ લખ્યું છે, પછી કેટેગરીનું ઇમેજ 100 પ્રોડક્ટ છે, એ ભલે અત્યારે એમને એમ રહ્યું, એને મારે કંઈ કશું નથી કરવું. હવે ઇમેજ જે છે એ મારી પાસે છે. હવે કેટેગરીની ઇમેજ, સો ધીસ ઇઝ માય કેટેગરી ઇમેજ, બરોબર. અને હવે આ કોડને હું ડિલીટ કરી દઉં છું, આ જે TR વાળો કોડ હતો, બરોબર છે. લેટ મી ગો ટુ ધ સેમ પેજ, લેટ મી રિફ્રેશ ઇટ. નાઉ યુ કેન સી ધ થિંગ્સ.
પણ હવે અહીંયા ઇમેજ નો લોડ થઈ, મારી પાસે આઇટમના કેટેગરીનું નામ આવી ગયું, ઇમેજ લોડ નો થઈ. શું કામ નો લોડ થઈ? તો કે એનો પાથનો ઇસ્યુ છે. સમજાવું હવે કે અહીંયા તમે લખો છો ઇમેજીસ, હવે તમે ફ્રન્ટ એન્ડમાં કામ કરો છો, યાદ રાખજો તમારી આ વેબસાઇટ છે ફ્રન્ટ એન્ડ બાજુની, તો ફ્રન્ટ એન્ડમાં ઇમેજીસ કરીને કોઈ ફોલ્ડર જ નથી. ઇમેજીસ કરીને ફોલ્ડર આપણે ક્યાં ક્રિએટ કરેલું છે? એડમિનમાં. એટલે તમારે અહીંયા આગળ પહેલા તો એડમિન લખવું પડશે અને પછી ઇમેજીસ લખવું પડશે. અને અહીંયા રિલોડ કરો તમે, બરોબર, ઇમેજ લોડ થઈ ગઈ તમારી પરફેક્ટલી. નીચે 100 પ્રોડક્ટ આવે છે, એને ભવિષ્યમાં તમે કાઉન્ટરની ક્વેરી મૂકી અને અહીંયા આગળ એકચ્યુઅલ જેટલી પ્રોડક્ટ હોય એનું કાઉન્ટિંગ લાવી શકો છો. અત્યારે મને એમાં ઇન્ટરેસ્ટ નથી. નાઉ આઈ વોન્ટ ટુ ક્લિક ઓન ધીસ પર્ટિક્યુલર કેટેગરી એન્ડ આઈ વોન્ટ ટુ ડિસ્પ્લે માય પ્રોડક્ટ. કે કેટેગરીના નામ ઉપર હું ક્લિક કરું, એના ઉપરથી મારે પ્રોડક્ટને ડિસ્પ્લે કરાવવાની છે. તો પહેલા તો મારી પાસે પ્રોડક્ટનું પેજ છે, તો કે હા આ મારું પ્રોડક્ટનું પેજ છે. પેજનું નામ શું છે? ઉપર URL માં જો shop.html છે. મારે shop.html નથી કરવું, મારે product.php કરવું છે. કારણ કે મારે PHP નો કોડ લખવો એટલે PHP કરવું પડશે, HTML નહીં ચાલે. એટલે આ પેજને મારે કોપી કરવું પડશે. shop.html જે છે એને કોપી અને પેસ્ટ કરું છું અને એનું ફાઇલનું નામ બદલી નાખું છું product.php. એટલે હવે જ્યારે તમે કેટેગરી ઉપર ક્લિક કરો ત્યારે ત્યાં આગળ જવું જોઈએ. એટલે હવે કેટેગરી ઉપર તમારે શું કરવું પડશે? કેટેગરીના નામ ઉપર અહીંયા લિંક બી આપવી પડશે, બરોબર છે? એટલે આખા ડિવિઝન ઉપર બી આપી શકો છો તમે, નામ ઉપર બી આપી શકો છો, બરોબર છે? સો લેટ અસ ગો ટુ ધ કોડ. કોડમાં અહીંયાથી કોઈ જગ્યા જો અહીંયા HREF લખેલું જ છે એને, તો ત્યાં આગળ આપણે લખી નાખીએ product.php. પણ ખાલી product.php કરીશ તો બધી પ્રોડક્ટ આવશે. મારે અહીંયા આગળ આઈડી આપવું પડશે, કારણ કે હું જે કેટેગરી ઉપર ક્લિક કરું છું કેટેગરીનું આઈડી મારું 1 છે એક્ઝામ્પલ તરીકે, તો 1 નંબરની કેટેગરીમાં જેટલી પ્રોડક્ટ હોય એટલી બતાવો, બાકીની કોઈ ન બતાવો. તો મારે આઈડી આપવું પડશે. હવે આઈડી કેવી રીતે મળશે? તો કે ઉપર હું આઈડી લાવેલો જ હોઈશ, સિલેક્ટ ક્વેરી છે તો મારી પાસે હશે જ તે બધી જ વસ્તુ. જો અહીંયા ક્વેરીમાં આવે જ છે બધી જ વસ્તુ. તો હવે મારે અહીંયા આગળ શું કરવું પડશે? $ID એટલે $P1 લઉં છું ઇઝ ઇક્વલ ટુ 0 કહું છું એક્ઝામ્પલ તરીકે, બરોબર છે? પછી અહીંયા આગળ મારી પાસે કા અહીંયા ડાયરેક્ટ કોડ બી લખી શકાશે, કારણ કે આની અંદર તમે લખેલું છે લેટ અસ એડ એ ડાયરેક્ટ કોડ. id ઇઝ ઇક્વલ ટુ cat mid, ડાયરેક્ટ લખી નાખું છું. ઉપર વેરિયેબલ નથી બનાવતો, હું આ P1 ને કરી નાખું છું. રિલોડ કરીને એકવાર આપણે ચેક કરી લઈએ. હવે હું અહીંયા કર્સર રાખું છું, તમે નીચે જુઓ 13 નંબરનું આઈડી આવી ગયું છે. નીચેની લિંક બતાવે છે એમાં 13 આવે છે, પછી જો આમાં 14 આવે છે અને આમાં 15 આવે છે. હું ક્લિક કરું, જો ઉપર 13 આવી ગયું URL માં, બરોબર? બેક આપું છું, 14 આવી ગયું, બેક આપું છું, 15 આવી ગયું, જોઈ લો. એટલે મારું આઈડી આવી ગયું. હવે આઈડી મુજબથી મારે આ પ્રોડક્ટને ફિલ્ટર કરવી પડશે, કારણ કે મારા 15 નંબરના આઈડીમાં આ આઈટમ નથી, આ તો સ્ટેટિક છે. એટલે હું આને બી રિમૂવ કરીશ. કેટલી રિમૂવ કરીશ? 1 રાખીશ. હમણાં જે પ્રશ્ન પૂછ્યો એ રીતે મેં 1 સેમ્પલ રાખીશ, બાકીની બધી ડિલીટ કરી દઈશ, બરોબર છે? તો હવે અમારે કયા જવાનું? પ્રોડક્ટ વાળા પેજમાં જતા રહેવાનું. હવે યાદ રાખજો, તમે પાછું ઓલું કેટેગરી વાળું જે પેજ ખોલેલું છે એડમિન નું છે, એવું લાગે પાછું બંધ કરી દેવાનું, કન્ફ્યુઝન ન થાય. એટલે કે એક એડમિન ફોલ્ડરમાં કામ ચાલે છે, એક બહારના ફોલ્ડરમાં ચાલે છે ફ્રન્ટ એન્ડમાં. હવે અહીંયાથી હું કરીશ પ્રોડક્ટ વાળું પેજ ખોલું છું, કારણ કે પ્રોડક્ટ વાળું પેજ મારી પાસે એડમિનમાં છે અને હવે મેં ફ્રન્ટ એન્ડમાં બી બનાવ્યું. ઓલામાં product.php નો મતલબ પ્રોડક્ટ લિસ્ટ થાય છે, અહીંયા product.php નો મતલબ યુઝરને જે પ્રોડક્ટ બતાવવાની ઈ છે. કન્ફ્યુઝન ન કરવું હોય તો પ્રોડક્ટ લિસ્ટ કે એવું નામ બદલી નાખજો તમારે, કારણ કે ભૂલ ન થવી જોઈએ. કારણ કે ઓલાની બદલે આ પેજ આવી જાય ને આપણે અપડેટ કરી નાખીએ તો બધું વિખાઈ જશે. એટલે આ તમારે આ નાની નાની વસ્તુ છે પણ બહુ ધ્યાન રાખવાની છે. હવે પહેલા હું આ બધી આઈટમને રિમૂવ કરી દઉં, એક આઈટમને ખાલી રાખું છું. તો હું અહીંયા સર્ચ કરીશ, પ્રોડક્ટ નેમ ગોઝ હિયર એવું લખેલું છે, હું એને ફાઇન્ડ કરું છું, અહીંયા મને મળી ગયું છે. પહેલા તો હું ચેક કરી લઉં છું કે હું બરોબર જગ્યાએ આવ્યો, તો અહીંયા પ્રાઇસ બદલી નાખું છું અને વેરીફાઈ કરું છું રિલોડ કરીને, તો કે હા અહીંયા પ્રાઇસ બદલાઈ ગઈ, એટલે આ જગ્યાએ આવી ગયો છું, હું ચેક થઈ ગયું મારું. આ તાળો મેળવ્યો મેં. હવે એની નીચેના બધા ડિવિઝનને હું રિમૂવ કરી દઈશ. જો આ ડિવિઝન જે છે એ મારે ડિલીટ કરવાનો છે, આ ડિવિઝન જે છે એને ડિલીટ કરવાનો છે, આ ડિવિઝન છે એને ડિલીટ કરવાનો છે, આ ડિવિઝન ડિલીટ.
ઓલવેઝ તમારે વચ્ચે એક બે એન્ટર આપી દેવાના એટલે તમને તરત ખબર પડે કે ઓલાથી છૂટું પડે. જો મેં તરત એન્ટર આપું છું તો આ ઓબ્ઝર્વ કરવાનું છે તમારે બધું નાની નાની વસ્તુ. આ ડિલીટ કરી રહ્યો છું હજુ. યસ, આ થઈ ગયું છે. અહીંયા પ્રીવિયસ ને નેક્સ્ટ ને એવું બધું આવે છે એટલે મારું નેવિગેશન છે. તમે જોઈ શકો છો બધું રિમૂવ થઈ ગયું. નેવિગેશન હું અત્યારે રિમૂવ નથી કરતો, ભવિષ્યમાં મારે બીજા પેજ, ત્રીજા પેજ, ચોથું પેજ ના લોજિક મૂકવું હોય તો મૂકી શકાશે. તો અહીંયા આગળ મારે પ્રોડક્ટની ઇમેજ લોડ કરવાની છે, પ્રોડક્ટનું નામ લાવવાનું છે અને પ્રાઇસ લાવવાની છે. પ્રાઇસ આમાં બે બતાવેલી છે, મારી પાસે બી બે પ્રાઇસ છે, પ્રાઇસ 1 ને પ્રાઇસ 2. બરોબર છે. તો હવે અહીંયા આપણે લોડ કરીએ. તો હવે લોડ માટે પ્રોડક્ટ માટે સિલેક્ટ ક્વેરી લખવી છે. તો ક્યાંથી મળશે? પ્રોડક્ટ માટે સિલેક્ટ ક્વેરી મારે લખવી છે. તો કઈ જગ્યાથી કોપી કરીશ? પ્રોડક્ટ પેજમાંથી. પરફેક્ટ છે. એડમિન ના પ્રોડક્ટ પેજમાંથી કોપી કરવાનું છે આપણે. પરફેક્ટલી ડન. તો હવે અહીંયા ઓપન કરું છું, એડમિનમાં ફોલ્ડરમાં જાઉં છું, એમાં પ્રોડક્ટમાં જાઉં છું. પ્રોડક્ટ પેજમાં મારી પાસે સિલેક્ટ ક્વેરી આખી લખેલી છે. બરોબર છે. અહીંયાથી હું બેઠી કોપી કરી લઉં છું. જેમ હમણાં કેટેગરીમાં કર્યું એ બધું સેમ પ્રોસેસ છે. હવે આ ડિવિઝનની ઉપર મારે એને મૂકવાનું છે. બરાબર. અહીંયા હું પેસ્ટ કરી દઉં છું. આ PHP નો કોડ ને હું સિલેક્ટ કરી કટ કરીને નીચે મૂકી દઉં છું. બરોબર છે. હવે મારે અહીંયા આગળ બધી જગ્યાએ નામ અપડેટ, પ્રોડક્ટ નેમ ગોઝ હિયર, એટલે અહીંયા મારી પાસે પ્રોડક્ટ નું નામ p નેમ, એટલે હું અહીંયાથી આ PHP નો કોડ બ્લોક કોપી કરી લઉં છું. પ્રોડક્ટ નેમ ગોઝ હિયર માં હું અહીંયા પેસ્ટ કરી દઉં છું. બરોબર છે. પછી અહીંયા પ્રાઇસ 1 ને પ્રાઇસ 2 છે મારી પાસે. તો અહીંયા આગળથી રેટ 1 કોપી કરું છું, અહીંયા મૂકી દઉં છું રેટ 1, અહીંયા મૂકી દઉં છું રેટ 2. બરોબર છે. હવે એમાંથી પ્રોડક્ટની મારે ઇમેજ બી લાવવાની છે. તો અહીંયા આગળ SRC માં ઇમેજ નો કોડ છે. તો અહીંયા પ્રોડક્ટ ઇમેજ, તો આ બી લઈ લઈએ આપણે ઇમેજ. આ પ્રોડક્ટ ઇમેજ પેસ્ટ કરી દઉં છું. બરોબર છે. લેટ અસ રીલોડ ઇટ આઉટ. આપણે રીલોડ કરીએ. હા, અહીંયા ગડબડ થયું છે. શું ગડબડ થયું છે? ઓકે, આ બધી વસ્તુ અત્યારની ઉપરની બતાવે છે, આને આપણે કાઢી નાખીએ કારણ કે આની કોઈ જરૂરિયાત આપણે નથી. હું રીલોડ કરું છું. હવે તમે જો અહીંયા મને 4 પ્રોડક્ટ બતાવે છે, તો કેટેગરી ફિલ્ટર બાકી રહી ગયું. એક આ પોઈન્ટ છે. બીજી વસ્તુ, પ્રોડક્ટની ઇમેજ લોડ ન થઈ. શું કામ લોડ ન થઈ પ્રોડક્ટની ઇમેજ? તો કે ફોલ્ડર ઇશ્યુ, જે કેટેગરીમાં બી ફોલ્ડર ઇશ્યુ હતો આપણો. તો અહીંયા આગળ મારે આગળ એડ કરવું પડશે એડમિન સ્લેશ. રીલોડ કરવાનું છે. તમે જોઈ શકો છો પ્રોડક્ટની ઇમેજ પરફેક્ટલી લોડ થઈ ગઈ મારી. હવે ખાલી મારે એટલું ફિલ્ટર કરવાનું છે કે જે કેટેગરીમાં, જે એક્ઝામ્પલ તરીકે હું અહીંયા ક્લોથિંગમાં જાઉં છું, તો ક્લોથિંગમાં ક્લોથિંગ જ આવવા જોઈએ, બીજા નો આવવા જોઈએ. બરોબર છે. તો એના માટે થઈને ઉપર આઈડી મારી પાસે 14 મળે છે કરું, તો આ આઈડી ને મારે મૂકવાનું છે. તો ઈ ક્યાં મૂકવાનું રહેશે? તો કે મારી અહીંયા સિલેક્ટ ક્વેરીમાં. વેર તો ઓલરેડી મૂકેલું છે, એન્ડ કરીને મૂકી દઈએ કારણ કે આમાં આપણે જોઈન કરેલો છે. એન્ડ કેટેગરી MID બરોબર ઇઝ ઇક્વલ ટુ, કઈ કેટેગરી તમારે જોઈએ છે સ્પેસિફિકલી? તો કે $P1 વાળી. $P1 એટલે શું? તો કે URL માંથી લાવી. $P1 ઇઝ ઇક્વલ ટુ $_get અને એમાં ID, એટલે કે જે URL માં તમે ID લખો એ P1 માં જશે અને એ P1 માંથી હું કેટેગરીમાં સિલેક્ટ કરી. કેટેગરી કઈ? તો કે ભાઈ કેટેગરી વાળા માસ્ટરમાં ટેબલ, એમાંથી કેટેગરી સિલેક્ટ કરવાની છે તમારે. બરોબર છે. Now let me refresh the page. Now you can see the things, only 2 items are there. મેં ક્લોથિંગ સિલેક્ટ કર્યું છે તો ક્લોથિંગની 2 જ આઈટમ મને બતાવે છે. હું અહીંયાથી ફર્નિચર સિલેક્ટ કરું છું તો ફર્નિચરની અંદરની એક જ આઈટમ બતાવે છે. ફર્નિચરમાં આપણે એક જ નાખેલી છે કે 2 નાખી? એક નાખેલી છે. અને ઇલેક્ટ્રોનિક્સમાં નાખેલી છે કે હા, આ ફર્નિચરમાં આ ખોટી ઘૂસી ગઈ છે જો. બરોબર છે. એટલે આ ફર્નિચર એટલે ટૂંકમાં આઈડી એનું ખોટું પડી ગયું છે કોઈક જગ્યાએથી. આપણે કંઈક એડિટ બેડિટ કરેલું હશે કે કંઈક એવું કરેલું હશે તો એમાં આઈડી ખોટું પડી ગયું છે. ખરેખર આ જે છે ધેટ ઇઝ બિલોંગ્સ ટુ ધ ફર્નિચર. આને અપડેટ કરવું હોય તો અપડેટ થઈ જશે. કેવી રીતે થશે? તો કે એડમિનમાં જઈએ, આપણે પ્રોડક્ટ વાળા પેજમાં જઈએ. બરોબર છે. પ્રોડક્ટમાં મારે કોને અપડેટ કરવાનું છે? જો આ ઇલેક્ટ્રોનિક્સમાં જતું રહ્યું છે ભૂલથી, એને મારે ફર્નિચર કરવું છે. એડિટમાં જાઉં છું, અહીંથી ફર્નિચર સિલેક્ટ કરું છું અને સબમિટ કરું છું. બરોબર. હવે હું અહીંયાથી રીલોડ કરીશ મારા પેજને, એટલે ફર્નિચરમાં આમાંથી નીકળી ગઈ. જો બેક આપું છું. હવે હું અહીંયાથી ફર્નિચરમાં જઈશ તો ફર્નિચરમાં મારી પાસે બંને આઈટમ આવી ગઈ છે. તો મેં કેટેગરી બી લોડ કરી,
કેટેગરીના હિસાબે મેં પ્રોડક્ટ બી લોડ કરી દીધું. નાવ પ્રોડક્ટની અંદર આપણે ક્લિક કરીએ. હવે અહીંયા આગળ એક આઇકોન આપેલો છે, એ આઇકોન ઉપર ક્લિક કરીએ તો પ્રોડક્ટ ડિટેલ પેજ ઓપન થવું જોઈએ અને પ્રોડક્ટ ડિટેલ પેજ ઉપરથી એડ ટુ કાર્ટ થવું જોઈએ. બરોબર છે? આગળ કન્ટિન્યુ કરવું છે કે પછી બ્રેક લઈને કાલે કરવું છે? ઓવરડોઝ થઈ જશે. પ્રેક્ટિસ કરવી છે કે કન્ટિન્યુ કરું? પ્રેક્ટિસ કરવી છે. ઓકે, અહીંયાથી મેમ્બર બધા બેઠા છે, પ્રેક્ટિસ કહે છે. ઓનલાઈન વાળા મેમ્બર તમે શું કરી રહ્યા છો? પ્રેક્ટિસ. પ્રેક્ટિસ કરવી છે કે આગળ વધવું છે? પ્રેક્ટિસ. ઓકે, તો આપણે અહીંયા આગળ સેશનને કન્ક્લુડ કરીએ છીએ. તમે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી દો, આટલી વસ્તુ તમે ઇમ્પ્લિમેન્ટ કરી દો. આવતીકાલે આનાથી પ્રોડક્ટ ડિટેલ પેજ, એડ ટુ કાર્ટ, પછી ચેકઆઉટ, એ બધું જોઈશું. એટલે આવતીકાલે આપણે ઘણું બધું ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જશે. આપણે એકવાર લિસ્ટ સમરી જોઈ લઈએ કે આપણે કેટલું બનાવી દીધું. આપણે જો અત્યારે કસ્ટમર સાઇડની ફંક્શનાલિટીમાં કેટેગરી સિલેક્શન થઈ ગયું, પ્રોડક્ટ સિલેક્શન થઈ ગયું, આ બે પેજ મારા બની ગયા. હવે એડ ટુ કાર્ટ, ચેકઆઉટ, ઓર્ડર હિસ્ટ્રી, એના ઉપર આપણે આવતીકાલે જશું. બરોબર છે? સો લેટ અસ કન્ક્લુડ ધ સેશન. તમને જ્યારે તમે વિડીયો જોઈ રહ્યા હો, વિડીયોમાં તમને લાગે કે આ નથી સમજાણું, આ નથી સમજાણું, તો એ બધી કોમેન્ટમાં ત્યારે વિડીયોમાં નાખી દેજો ક્વેશ્ચન. એટલે જેટલી કોમેન્ટમાં ક્વેશ્ચન આવશે એ બધા આપણે નેક્સ્ટ સેશનમાં ડિસ્કસ કરી લેશું. કારણ કે તમે એમ કહેશો કે હું પછી પૂછીશ તો તમે ભૂલી જશો. એટલે કોમેન્ટમાં નાખી દેજો જે કંઈ બી ક્વેશ્ચન આવે, કારણ કે આમાં ઘણું બધું મેં સમજાવ્યું છે. બરોબર છે? ઘણા બધા પોઈન્ટ્સ આપણે કવર કરેલા છે આ વિડીયોમાં. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ ઇટ આઉટ. એની પછી અહીંયા આગળ આપણે ક્લોઝિંગ કરીએ છીએ.